બહુ સારું ફળિયું બાળ્યું સાસ તો જો ને તું ભરી દઉં. હેલી એ બાઈ, હા તને કઈ શરમ જેવું છે કે નહીં? કેમ પૂછ્યું? હા, કચરો અમારા આંગણામાં કા નાખેસ તું? કોણે કીધું તારા આંગણામાં નાખું? તો પવન આમનો છે તો ઉડીને આવે તો હું શું કરું? જોયું મેં, હા જોયું, હંધુય જોયું. ક્યારની જોતી હતી હું કે કચરો આમ નાખો. હેવી વળી તમને શું આ દેખાય છે અમારા? આમ જો આયા કસરું પડ્યું હાલે, છે. કોણે નાખ્યું? હાલે 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 હાલે, હંધુય તારો કચરો તને પાછો આપી દીધો અમે. મારી શરમ વગરની છો. જ્યારે હોય ત્યારે કેટલી વખત ના પાડી. ઓય તું કરતી નહીં હો, મને તું કહેતી નહીં આ નકર હારો વાત નહીં રે. હામાં તમને ઇજ્જત દેવા જેવું કઈ છે કે તમને ઇજ્જત દઈએ? ઇજ્જત એને દેવાય કે છે ને એકવારમાં સમજી જાય ને તમને 10 વખત કીધું ને તોય તમને હજી સમજણ નથી પડતી. તારે મને 10 વાર કહેવાની જરૂર જ નથી. મારે મગજ છે હું એકવાર માં સમજી જાઉં ને તારી જેવી 10 વાર કહે તો ખબર ન પડે. તારે મને તો સલાહ દેવાની જ નહીં. તારી કરતા હું 10 વર્ષ મોટી છું. જા પેલા ઘરમાં રોટલા ઘડતા શીખ પછી અહીંયા આવજે. રોટલા ઘડતાય આવડે ને રોટલી ઘડતાય આવડે, હંધુય આવડે છે. ભલે તમાર કરતા મોટા હોય. રોટલી ઘડવાની કે કાઈ ખબર નથી પડતી. હા તો રોટલી વણવાની ને ઘડવાની હંધુય એક જ કહેવાય. અમે હું તમાર જેમ નથી ને અભણ ને અંગૂઠા થાપ એટલે અમે બધુંય બોલીએ. અમને કોઈ વાતનો અભિમાન નહીં કે આવો શબ્દ બોલાય ને આવો શબ્દ બોલાય ને આવો અભણ શબ્દ નથી. બોલાય. અભણ છો તું. તારી માએ તને કાઈ ભાન નથી, કાઈ બુદ્ધિ નથી દીધી ને કાઈ શીખવા નથી ને એટલે તું આવું બોલશો. એક મિનિટ, હા કઈક અવાજ આવે આમ ખખડતું હોય એવો. હવે સમજાણું ઠીક, આમાં ગાંગડા રહી ગયા એનો અવાજ આવે છે. હા એટલે જ હા લે હારો વાર્તા આવડે. હા લે જા લે વાડો મજા આવે. તારી પાસે દેવું જે થાય ને કર લેજે. જા કરો છે મજા આવે. આ હું કરો છો તમે બધા? તાર જેઠાણીને સમજાવી દે. કયું ને હવાર દેવું કઈ નથી. આ તારી માં આવી જો માગી રે. ના ના તમને બીક લાગે? એ તો મારી માસ છે. આની તો તેજરી કરો દેવતાનો વાસ છે એટલે હું એને માસ કહું છું. હું તો પગે લાગુ છું, પગે લાગુ. પગે પગમાં લગાય, માથે નો લગાય. હું તો પગે લાગુ છું. હો સાચી વાત છે. એનામાં તો બુદ્ધિ જ નથી કા? તમારે હું છે મારી આ જેઠાણી તારી જેઠાણીને કે ને હવાર મારી હારે છે ને બાંધવા આવી જાય તો તું હારી છો ને તે. બાકી હું તો છે ને એન મોઢે નો લાગવો માગી રે. જો બીવે જો ગાયતી બીવે એ બાપા. છે ને? બીવે જ ને પાડા જેવી છે. સાચી વાત છે. પછી બારી દે તો ભાગવું વહમું થઈ પડે ડો. અને આપણે તો આમ પગે લાગે એ ગાય માતા એમ કરીને. તમાર જેવાન સામે મોઢે કોણ લાગે? માર કોણ મોઢે લાગુ બગડે. છો એટલે જ કહું વયા જવાયથી મકાન ખાલી કરીને હું કામ અમારી હામાં આવો છો? હું કામ જાઉં? મારા ધણીનું છે. મોટ લે લે બસ બરાબર છે ભાભી, જવા દો એના ઘર બાજુ. નાખ નાખ એને ઉભરી ભાભી એના હાવડાનો જ ઘા થઈ ગયો. નાખ એ હું તારી કોણ જવા દે. લે બહુ ઠઠો લાગે. ખાવા દે અને ને. છે ને આપડા ઓલા ગામના પ્રમુખ નથી એને કેવું આમે છે ને આપણા પ્રમુખ નાના ના છે ને. કહેવાય, સરપંચ કહેવાય. એને છે ને આમ જો નગરપાલિકાના પ્રમુખ છે ને આપણે એને કેવું કે એને રોડ વાળવાનો પગાર નોકરી આપી દે. પગાર દઈ દેવો હોતે હા, ગામમાં છે ને 5 રૂપિયા આપશું એને આપણે હંધાય. બહુ ઠઠો છે ને શેરી વાળવાનો પછી જો વાયર કાઢે આમ આખો જો ઓટલાય વાળે છે. કેવું હારું વાળતા વાળો આવડે ને ને. મારો ઓટલો છે મારો. કોઈ કઈ ન જાય ગામમાં. ભાભી એ તમે એના ઘરનું હુઘરીન્યું કામ તો સવો આવડતું હુઘરીન્યું સવો હાવ. તો પછી વારે નહીં આખો દી તો શું કરે? હાસી વાત છે. હુઘરીન્યું રોટલા છે હાવ ટીપકા કેવું ઘર રાખે. આમે. હુઘરીન્યું બાય હારું હારું સાસુ રાખે. વાત શું છે ખબર? એને? ઈ પાડા જેવી થઈ ગઈ છે ને બાય હારું હારું રાખે. થોડી વારે ને તો થોડી પાતળી થઈ બાય જાય. તો હારું હારું રાખે ને ઘરમાં જો માખ્યું મમણે માખ્યું. ઈ તમારે છે ને ધોડ કરવાની જરૂર નથી. અમારે ઘરમાં ગમે ઈ કરીએ. તો તમારે મારા ઘરમાં નહીં કહેવાનું સમજી ગઈ? હા નથી બોલતા. ઈ તારે સમજાવી દે. બાથવા તારી દેરાણીને સમજાવી દેજે. એની તેરાની તો સમજેલી જ છે એટલે તો બેયને હગી બેનુની જેમ બને. તમારે જેમ નથી. તમને ખબર છે એનો ઘરવાળો બેદી પેલા આમ રૂમાલ ઓઢીને આમ રડતો હતો. એને છે ને ઈર્ષા થાય છે. એને છે ને દેખી. ઘર આયરે ભરતું નથી ને એટલે આપણું છે ને આપણે હા. બેન ભળે એટલી જોઈ નથી દેખી. હકતી. એક કામ કર અમારું ઘરે વાળી જાય. જા, વાળી જાય, વાળી જાય. લે, આને કહેવાય ઈર્ષાડું. ઘરનું કામ બાકી છે. હો, હા. તારી પોતા ઠામ લે. મૂકી દે છે. હે? 10 રૂપિયા આપી 10 રૂપિયા. ચોકલેટ ય આપી બે હારી. હા પછી એક રોટલી પણ તમારી માવું એવું કર્યું છે એટલે તમે એવું બોલો. તમારે કોઈ નહીં ગાય આવી. હે? જો બી ભાઈ બીક લાગી લે. હાલો એની હારે કોણ લોપ કરે? આપણે આપણું કામ કરીએ. એને તો દી બગાડવાની ટેવ છે. આપણને કે એની ભેગી દી બગાડવાની ટેવ છે. જાડી બાંધવા થોડી આવી. હા? એમ કે હું પહોંચી જાય. હાલો ને ભાભી હવે કોણ લપ કરે એની હારે? હાલો વાંદરા જેવ્યું. લે વાંદરા જેવ્યું. લે કા નો પગી હે કે તો બોલવા આવ્યું. લે હાશ. લે કૂતના પેટનું કૂતરા મિંદ્રના પેટનું છે કઈ ભાન જ નથી પડતી. એ આગો અરે તમે શું
અરે પણ તું ક્યાં ડાસુ રાખીને આયલ છો પણ હા શું આવ થાકી ગઈ આ બે વાંદરી કૂતરી જેવું છે ને હું મારે કેવું જાવા દો ને અરે જે હોય એ પણ તારે જરીક તો મોંઘો તો તું આયા રાખ કોની યારે બાધી એમાં એવું છે ને સામે વાળીઓ મારી હારે રોજ બાંધે દે ઉગે ને મારી હારે બાંધે મને ફળિયું ન વાળવા દે બોલો અરે એક હાથથી છે ને તાળી ન પડે જો આમ બે આસામ આમ કરવી ને તો તાળી પડે ઈ બાંધે એટલે મેં કઈ તું સાનું મની ન બેઠી હો તું હતન બાંધતી જો તું મને તને ઓળખું છું સારી રીતે તમે છે ને મારે હું તમને કેવું ગુંડા જેવા છો શીખણા તમે ઈ બે ભાઈ ને બે ભાઈ વિલન ના પેટીન્યુ છે ઈ મને બધું બોલે ને હું સાંભળ્યા કરું એમ ને તમારું કહેવાનું ઈ ભલે ને બોલે ભગવાને એને એવી બુદ્ધિ આપી એટલે એવું બોલે આપણને તો સારી બુદ્ધિ આપી છે કે બુદ્ધિ જ નથી આપી તમને શરમ આવી જોઈએ સરપંચ થઈને સરપંચ ની બેડી ને એવું કહીને જાય તો તમને શરમ આવવી જોઈએ અમુક નું તમારે આ બધી વાત ઉપર વિગત ઉપર લઈને જવું જોઈએ ભાઈ આપણે આ ગામડા એક નાનું એવું ગામડું છે એમાં આવી વિવાદો હાલે છે આ શેરીઓમાંથી નો થવું જોઈએ એવું તમારે કહેવાનું હોય બદલે તમે મારો વાંક કાઢો છો હજી લ્યો એનું ઉપરાણું હજી લ્યો અરે પણ આ ઈ ભલે ને બોલે ના હું કામ તું મોગા 300 પણ એ જોને પણ અરે હું છે ને સરપંચ છું ને મારે ગામના આ બધા ઝઘડા છે હોય ને એનું સમાધાન કરાવવાનું હોય કે મારે ઝઘડા વધારવાના ન હોય મારે તને કહેવાનું હોય એને કહેવાનું જાવું તો એક હાથે તાળી ન પડે હું ન બોલું તો હું ઈ તો સડી બે તો કાલે ઘરમાં આવીને એમ કે આ ઘર મારું છે તું મારે દઈ દેવાનું અરે માણા હોય ને શરમ લાગે એને હોતે એકવાર તું ન બોલ ને તો એને એમ થાય કે જો આ કાંઈ નથી બોલ્યા તો ઈ હોતે નો જ બોલે એવું હો ફેરું કરી લીધું બોલજો ને તો હું આ ડેલી બંધ કરીને વહી જાવ તો એનો જીભડો બંધ ન થાય એટલે મારે બોલવું પડે છે અને શરમ મને હું કામ શરમ એને આવવી જોઈએ ભાઈ મને ખબર જ છે આ મારી બેન આવે ને એને તું હક નથી લેવા દેતી સમજ્યા આના મને રોને આ એને સંભળાવવાનું છે તમે મને હું લેવા સંભળાવો છો તું એની યારે બાજશો જ્યારે હોય ત્યારે બસ બાજા જ કરે હવે એ જેવું હોય આની નાની એવી કચરાની વાતમાં કે આયા કચરું ઉડીને આવ્યું ને તારા છોકરાએ આમ કર્યું ને મારા છોકરાએ આમ ન કર્યું ને એવી નાની વાતમાં ન બાંધવાનું હોય હું નથી બાંધતી હું વાળતી હતી તો ઈ છે ને ઓલા રાજ્યની બાયડી ઓલી જીગલી આવી બાર ને મળી બોલવા બાકી તો ઓલા જયલાની બાયડી આવી ઓલી હું નામ છે ઓલી જલુડી આવી બાર અને મારે હવે બોલવા મળ્યું તો હારું શું કઈ વધારે ન બોલી નકર તો ભીસા પકડીને ઢહડવી જ તું એક છે ને એક કિમિયો કર તું અઠવાડિયું છે ને એની ગમે મોટું બગાડે તારે દાંત જ કાઢવાના અઠવાડિયું તું એમ કર અને પછી હું તને ગેરંટી આપું એ હોત ને તારી સામે દાંત જ કાઢશે જ્યારે એ મળે ને ત્યારે કેમ છે જીગના બેન કેમ છે બસ એનું નામ લઈને તારે એને દાંત કાઢવાના એટલે તરત તારી સામે અઠવાડિયુંમાં તારી સામે દાંત કાઢશે અને સમાધાન ન કરે તો કેવું લે આ તો બહુ સારું કહેવાય અમારે એના નામના જપ કરવાના એમ ને તઈ તો અમારે એમ સમાધાન કરાવવું તમારે એ તો કોઈ દી નહીં બને બોલો અરે તો પછી મારે ક્યાં તારી પાસે સમાધાન કરાવવાનું રહ્યું હવે મારે એને ન કહેવા જોઈએ મારે તને કહેવાય તું મારી બાયડી છો એની મારે કાંઈ હક પણ નથી ખાલી પાડોશી છે તો પડોશી આવા ન હોય પેલો હગો પાડોશી કામ આવે પછી આ કુટુંબ ના કામ આવે આવા પાડોશી તો આની કરતા તો પાડોશી વગર ના હારા આવ્યું ભૂંદરિયું કરતા ના મોઢા જોવા ને અરે ને ભાઈ ના નથી કહેવા જાવું તમે સવો એને જેમ પાડોશીની કહેવત લાગુ પડે ને આપણને એમ એને હોતે ને લાગુ પડે હો ઈ હોતે એમ જ કહેતા છે આપણે હારાસી પંથકમાં 5 પંથકમાં આપણું નામ છે ખબર છે તમને હા તે બધાને હારા જ લાગે આપણે પોતે છે ને પોતાના વખાણ જ કરતો હોય બધા વખાણ કરે ને બીજા આપણા વખાણ કરે ને તો આપણે હારા કહેવાવી મારા બધા વખાણ કરે છે તમે સવો જે એનું ઉપરાણું લ્યો ખબર નહીં રૂપાળીઓ ભાળીને એના વખાણ કરો મને તો સમજાતું નથી અરે હું એના વખાણ નથી કરતો ને તારા નથી કરતો હું તો જે શાંત માણા હોય ને એના વખાણ કરું છું હા બહુ હારે લ્યો તઈ હવે બોલો કી બાજુ જવાનું છે ક્યાં ઘોડા પલાન કર્યા છે મારે જવું છે બીડી લેવા શારભાઈ બીડી ખૂટી ગઈ છે શારભાઈ બીડી ખૂટી ગઈ છે હા હવે આ બીડી પીપીને મોઢામાં દાંતે અડધા થઈ ગયા છે બેહન સાનામાના ઘરમાં આવી બધી પંચાયતમાં તમારે પડવાની જરૂર હું છે અમે ભાઈઓ ફોડી લેવી આજે ગામમાં બોકા હા નો રખા આખું ગામ સાંભળે ને તને તો ખબર છે આ તારી ધણીને કેટલી આબરૂ છે આ ગામમાં એ હું નથી બોલતી વાંદરિયું બોલતી છું ને એનો અવાજ આવતો તો હું તો કાંઈ બોલતી નહોતી ખબર પડે ને બધાને કે ઈ જ ભૂંડિયું છે ના હું સાંભળતો તો ત્યાં હૂતો તો એ મારો અવાજ નહોતો ઈ ઓલ્યુનો અવાજ હતો તારો એ અવાજ બે છે ને, થાય હું એકલી થાવ તોય હું એને હું નથી પગી શકતી તું છે ને આમ વિદેશથી બોલ ને તારા અવાજ આ મોટેથી તોય હું ઓળખી જાવ હો. તારા અવાજને બહુ સારી રીતે ઓળખું મારે છું. તમારે સોવેટ નથી કરવી જાઓ તમે ચાર ભાઈ બીડા પીવો જાઓ બેઠા જાઓ બજારે બોલતી નહીં કઈ ગમે કોક બોલે તોય જ્યારે હોય ત્યારે બસ ભાઈડાને તો હક ન લેવા દે બસ બોલ્યા જ કરવું કરતા તો છે ને
આ સાતમ આઠમ હાવ નજીક આવે છે. આ બેવ જણ્યું કેવું પડશે કે મગ મઠ ચણા લેતા આવજો, અને પાછું સાંજે બધી હોય ને પાણીપુરીઓ ખાવી હોય એટલે વટાણાનું કેવું પડશે. આજ તો છે ને યાદ રાખીને કહી જ દઉં આવે એટલે. હાય બા ઓલી આપણી બાજુવાળી ઓલી હરસુડી ભાભી છે ને એને તમે સમજાવી દેજો. પણ એનું હરખું નામ ન લઈ શકે. એનું નામ હર્ષા છે. એ હરખું નામ લેવા જેવી હોય તો હરખું નામ લઉં ને એનું. કા એને વળી હું તારું બગાડ્યું? અમે છે ને દેરાણી જે આ છે ને ભાભી ઈ ફર્યું વાર્તા હતા અને હું બહાર ગઈ તો ઈ તો બોલવા માંડી કે તમારો કચરો ઈ કે ઉડીને આ બાજુ આવે છે ને તમે હરખું વારો ને આખું મારું ફર્યું ભરાઈ રહે છે ને એવું બોલતી હતી. કારણ વિનાની છે ને ઈ ભાભી એરે બાતતી હતી. જીજ્ઞા એમ કેવું જોઈએ ને કે આ તો કાંઈ નથી, પવન આવે છે ને એટલે તમારી કોર આવે છે, બાકી અમે તો વાળી જ નાખીએ છીએ. ભાભીએ બધુંય કીધું, ભાભીએ એટલા સમજાવ્યા ને પણ ઈ સમજી જ નહીં. એકની બે નો થઈ બસ એને તો બાંધવા જ ધોળું છે. બા હાસું કહી દઉં ને આ છે ને મારા હાથનો માર ખાવાની છે એક દી. બસ હો, આપણે પાડોમાં રહીને કાંઈ હાથ ન ઉપાડવાના હોય. અને મારી વાત સાંભળ, આપણામાં કહેવત છે નરહાથી નારાયણ વેગળો. એવા માણા હોય ને એનાથી થોડું આઘું રહેવાનું. અને ફળિયું વાળ્યું હોય અને એ એટલું બોલ બોલ કરે આપણે પાછું વાળી તો નાખવાનું. બા આપણું ફર્યું ગંધારું હોય તો આપણે વારવા તો જઈએ ને. કઈ એની વાયદે હું આપણે બેઠા રહી કે ઈ વારે છે તો આપણે નહીં જાવ. આપણે આપણા ઘર પાસે ઉભા હોય, એના ઘર પાસે ક્યાં ઉભા હોય? એલી હું ઈ જ કહું છું કે આપણે આપણું ફળિયું પાછું વાળી નાખવાનું, પણ મોટો મોટો કચરો હોય ને એ ડબ્બામાં નાખી દેવાનો એટલે ક્યાંય ઉડીને કોકના આંગણે ન જાય. એમ જ કરીએ છીએ. પણ આ પવન કોઈના બાપનું માને? પવન તો એનું મન પડે એમ કરે ને. એમાં તો કઈ આપણું હાલતું નથી. હે ભગવાન, આ તમારા ઝઘડામાં તમે મને વચ્ચે હું કામ લાવો છો? અરે ખોટું અમારે પાડોશીમાં બોલચાલ થઈ જાય. બા આ તમે મોટા છો ને એટલે હું તમને કહી દઉં કે એને છે ને તમે સમજાવો ને તો સારું લાગે એમ વાત છે. બીજું કઈ હું નથી કહેતી. નકામું આમાં કારણ વિનાનું વધે અને ખોટી માથાકૂટું થાય ને મારે રોજ ઉઠીને એની હારે બાંધવું પડે. હા તો તું ઉપાધિકરમાં અમારે ક્યારેક ઓટલે બેહવાનું થાય ને તો ધીમે રહીને હું એને કહી દઈ બસ. પણ ભૂલતા નહીં કહી દેજો પાછું. હા. પાછા તમે મોઢા નારિયા મોરા કઈ કયો નહીં. હા પાડો હેમાં આમ રેવાય ને તેમ રેવાય ને હળી મરીને રેવાય ને પાછા તમે કે હોય નહીં. જો બટા, જેટલું સમજીને આપણી વાત પતતી હોય ને તો પછી હું કામ આપણે ઊંચા અવાજે બોલવું પડે? બા મને ઈ કાઈ વાંધો નથી, સમજીને જ રહે. પણ ઈ ભાભી એને બાંધવા માંડી ને ઈ મારાથી સહન ન થયું. હા તો કાંઈ ને, ભાભીની જીભ નથી એ બોલી લે. તારે હું કામ વચ્ચે પડવાની જરૂર એ હતી? ભાભી છે ને ભોળા રહ્યા ને ઈ બહુ બોલે ઓછું એટલે પછી મારે બોલવું પડ્યું. હે ભગવાન, આ તમારા ઝઘડામાં છે ને તમે અમારો સંબંધ બગાડશો. અને હું એમ કહું છું કે એ કદાચ એવું કરતા હોય તો તમારે બંને જણાએ ફળિયું વાળી અને મોટો મોટો કચરો એ ડબ્બામાં નાખવાનો એટલે નાનો નાનો ઉડે ને એ પછી કોઈ બોલે નહીં. બા તમે કહો ને એમ જ કરશું. જોજો તોય ઈ બાંધશે ગમે માંથી ને બાંધે. માણાને બાંધવું હોય ને બા ઈ પાણીના ગ્લાસમાંથી ને બાંધે. તો હવે આપણે શું કરશું? આપણે એનાથી દૂર નહીં જઈ શકીએ. આપણે એને નહીં કહી શકીએ કે તમે લોકો અહીંથી વયા જાઓ. મળી સમજીને રહેવાનું. અને તમે છે ને બધા જુવાન લોહી છો એટલે તરત ઉકળી ઉઠો. પણ જરાક વાહ જોઈને આપણે કામ કરાય, આવું બાંધવા ન બેસાય. હારું બા હવે છે ને અમે એવું કરશું, તમે કયો ને એમ કરશું. પણ જો હવે ઈ બાંધી ને અને ભાભીને ને આપણા ઘર વિશે ઈ કાંઈ બોલી તો મારાથી સહન નહીં થાય, હું કહી દઉં તમને. અને હારું હું કામ છે ને તો કરું. પણ ઈ કઈ બોલે ઈ મનમાં હું કામ લ્યો છો? જો આજુબાજુ વાળાને તો ન ગમતો હોય ને તો એ સડાવ સડાવ કરે, પણ આપણે કેમ રહેવું ને એ આપણામાં આપણાપણું હોવું જોઈએ. જા હવે તું ને તારી ભાભી સમજીને રહેજો. હો સમજીને જ રહેવું. પણ બા તમે ઓલીને સમજાવી દેજો હરસાડી. હા હા, અમે બેસું ને ત્યારે હું સમજાવી દઈ. હા તો વાંધો નહીં. હવે હું જાઉં છું. હા જા. હે ભગવાન, આ જુવાનિયાઓ સમજે નહીં ને અમારે પછી ઝઘડા જેવું થઈ જાય. હાલ 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 મંદિરે દર્શન કરી લઈ પછી આપણે ખેતર ભેગા થાય. હાલ લે એલા એ આ તો મહેશ છે કે નહીં? રામ રામ. લે ભૂલી હોય જો. પણ આ બધું હું છે એલા? હે આમ જો તો ખરો. એ આમ જો કપડા કેવા પહેર્યા? આ આવું બધું ક્યાં ગયું? અરે પણ તું કઈ આ બધે કઈ આવા જ કપડા પહેરવાના હોય એવું કઈ લખ્યું છે? આવા જ કપડા હવે આમ જો તો ખરો. પેન્ટ શર્ટ ઉપર આવી ગયા તમે. શહેરમાં જઈને આમ હીરો જેવો થઈ ગયો. પણ હીરો જેવો થઈ ગયો પેન્ટ છે. આમ જો તો ખરો. વાહ ભાઈ ભાઈ. હે વાહ ભાઈ ભાઈ. પણ આ બધું થયું કેવી રીતે? એટલે તું હાવ અંગૂઠા સાપ હતો, ભણવામાં મારી કરતા ઠોઠ હતો. હે
તો પછી આ બધું કઈ રીતે થયું એટલે ધંધા હોય ને અમારા ભાઈ. ધંધા હોય પણ હું ધંધા હું એમ તો કયો અમને. હું શહેરમાં એમને એમ ગયો છું. આમ તો એ મહેશ મને વાત કરીને મારો ભાઈ હે આ બધું કઈ રીતે થયું આ બધા પૈસા કમાવાનો કઈ રીતે તું તો કહેતો ખરો અમને કાંઈ એટલે કઈ બધો ધંધા તમને કહી દેવાના હોય. તો પછી એમાં હું આપણે ગામના છીએ કેવો અને માણસ હવે છે. એમ નહીં તું મારો ભાઈબંધ નથી અમારો. આપણે લંગોટિયા મિત્રો હે હા બે પૈસા અમે કમાઈ તને કઈ વાંધો છે અમને કઈક રસ્તો બતે તો અમે આ ગામડામાંથી ભાઈ બહાર નીકળ્યા શહેરમાં છે જાય તો કઈક અમે તો અમે આવા કંઈક હીરો કપડાં જેવા પહેરી. લઈ ગયા હવે આ બધા પહેરી પહેરી કંટાળી ગયા હવે. આ કૂતરા વાંહે થાય. ધંધો કરવો હોય ને ભાઈ પૈસા જોઈએ સમજ્યા. આમાં લુખ્ખામણાનું કામ નહીં છે તમારે બેમાંથી કોઈ પાસે પૈસા એટલે પણ પૈસા વગર ધંધો થાય. પણ કેટલા પૈસા જોઈએ પૈસા થોડા જોતા હોય તો હું થોડો કહું પૈસા જોઈએ. અરે પણ અમારી પાસે છે ને અમારે ખેતી છે જમીન છે બધુંય છે મકાન છે, મકાન છે બાયુના ઘરેણા પીડ્યા. એટલે હા એ તો બાકી રહી ગયું તો ધંધો તો છે મારી પાસે હાઈ ક્લાસ. તો અમને કયો નહીં તો અમે કરી. પણ 10 લાખ રૂપિયા જેવું કરવું પડે હો. 2 લાખ 10 લાખ એટલા બધા કામ કરો થોડાક ઓછા કરો પણ 5 લાખ તો મિનિમમ ઓછામાં ઓછા હા જોઈએ. એટલા થઈ જાય હા, એટલા થઈ જાય. હે? હા, અમારા મારી બે ઘરવાળી ભાઈના- પાસે એટલો ઘરેણું તો પડ્યું જ તો છે. આમ જો 5 લાખ રૂપિયા લઈને આવો 2 વર્ષમાં એના કેટલા પૈસા થાય ને તમે આમ ગણો ને તો ગણી ન આપો એટલા થાય તો જ બકે. હે હા આ મંદિરમાં ભરી લેવાનું છૂટ જો આખું આ ભરાઈ જાય એટલા પૈસા થાય. હું વાત કરું હા પણ એમને ધંધો હું? શાંતિ રાખીને ભાઈ તું પણ એનો ધંધો શું કરવાનો એટલે શું કરવાનું કઈ દુકાન બુકાન કરવાની કે કઈ કંપની ખોલવાની શું? આમ જો તમારે દુકાન નથી કરવાની મજૂર નથી રાખવાના કાંઈ આવડતની જરૂર નથી કોઈ જગ્યાની જરૂર નથી કોઈ સારા લોકેશનની જરૂર નથી કાંઈ નથી કરવાનું. આમ જો શેર બજારમાં રોકવાના શેર બજારમાં. શેર બજારમાં? હા શેર બજાર હું? એ શેર બજાર તમારે એ જાણીને ક્યાં દો હા તમારે છે ને ખાલી 5 લાખ રૂપિયા રોકવાના છે પણ એક શરત કારણ કે પૈસા તમે કમાવો એમાં મને 10% એટલે હોય 10 રૂપિયા તમારે મને દેવા પડે એ કમાવો એની ઉપર હો. જે ઉપરનો નફો થાય ને એની ઉપર. પણ હે પેલા ભાઈ તું અમારો ભાઈબંધ થઈને 10% લેવાના તમને એટલે કાંઈ ખબર છે બેમાંથી એક કોઈને શેર બજાર શું કહેવાય નહીં. લોકો 50% લઈ જાય આ તો તમે ભાઈબંધ છો એટલે એમાં મારે કેટલું મહેનત કરવી પડે ખબર બધું જાણવું પડે જોવું પડે વિચારવું પડે તો એ થાય. ઈ તો સારું ઠીક વાંધો ને હાલો હવે 10% દીધા પછી કદાચ શેર બજારમાં કદાચ ન આવ્યો તો તમે મને આપો 10%? એ જો આમાં તમારી પાસે નફો થાય તો જ તમારે મને આપવાના છે નકર તમારે ક્યાં આપવાના છે અને પછી એમાં તમારા જાય નહીં જાય જ નહીં થોડા પૈસા જાય તો હું કાંઈ આપું નહીં તો સારું અને જાય તો એમાં મારો ભાગ નહીં આવે તો જ મારો ભાગ. નફો થાય તો તમને દેવાના એમ? હા બાકી નફો થાય તો તમારે દેવાના તમારે ક્યાં નકર દેવાના છે? અને બીજું કે પૈસા તો જવાના છે નહીં આપણે હા. કેસ છે હે? હા. આ ધંધો કરાય આપણે. હારામ હારો કહેવાય કાંઈ હું કામ જ નહીં કરવું. મહેનત જ નહીં કરવાની બેહવાનું હું એટલે જ કહું આમ જામી કેમ જો પણ આ ઓફિસમાં બેહી એસી બોરિયલ બોરિયલ બધી આમ આ ગાડી Entry તારી પડે? છે મારી જ હોય ને પણ હવે શેર બજારમાં જ્યાં પછી ગાડીઓ ન હોય હા એ વાત લે, સાચી હો. તો આપણે ગાડીથી જઈ મોટા આપણે કઈક કરીએ હાલ ને એવું આ તો બોરિયલ જોતો ખરા યાર. હા જો ભાઈ અમે છે ને 5 લાખ રૂપિયા તને આપશું બસ હા. અને વધારે થાય તો વધારે આપશું હે પણ જો આ પૈસા અમે કમાવા જોઈએ હો અરે કમાવો જ ને પૈસા હું કમાવું છું તમે શું કામ ન કમાવો તો ઈ હંધા હે હારા. આમ જો તમારી પાસે પૈસા રોકડા પડ્યા છે રોકડા એટલે લાખ થોડા ઘણા લાખ પડ્યા દોઢ લાખ હોય પડ્યા છે ને બાકીના ઘરેણા 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 તો હું લાગે. ઘરેણા મકાન હું તો કહું આમાં જેટલા ઝાઝા નખાય ને એટલા નાખો વેચી નાખો પૈસા બનાવવાનો અત્યારે તક છે હા અને બનાવી દો પછી તો આમાં કોને ખબર પૈસા આવી જાય પછી પાછું શું નથી થતું મકાને બધું થઈ પડ્યું જાય ભાઈ એ બધું આપી દઈએ આપણે પછી છે ને આ પૈસા આવે આમ બંગલો જો કરવો. આજ 5 લાખ નાખ્યા અઠવાડિયામાં તો આમ જો એ તમારે પાછા આમાં કેટલા આવી જાય એનું કઈ નક્કી જ નહીં એમ અને પાછું સરકાર માન્ય આમાં થોડું કઈ આપણે ગુનો કરવો છે સરકાર માન્ય હોય તો આ જવાબદારી તો વાળું. પૈસા જ કમાઈ બોલ ભાઈ. તો હા. નુકસાન જ ન જાય કોઈ દી. સરકાર આમાં કોઈ દી તમને નુકસાની કોઈ કરે. પૂછે નહીં આ ક્યાંથી લાવ્યા તમે તો એમ? કાંઈ ને આમ તો ઘરેણું ને આપણે મકાન છે ને ઈ આપી દે ને પૈસા આમ તો રોકી દઈએ આપણે. આમ જો ભાઈ અમે છે ને અતાણે જ ઘરે જઈ ને બે બાજુ પછી ઘરેણા ને બધું લઈ બધું હગે વગે કરીને તમને બધા પૈસા આપી દઈએ બરાબર બેસો અને આમ પૈસા લાવો એટલે આ કરશો તમે કરી દેવો ને અમને અમને કાંઈ હું જ આવડતું કરી દઉં ને હવે તમે બધા પૈસા લાવો પછી કેવી કોણ વાત કરી દે કરશો? બીજું આ આપણો લંગોટિયો ભાઈ બધે હા, ભલા મને ના ભૂલી પાડે ગયો, આપણને. હા, તો સોરે પછી ભેગા. જો હારે રમીને મોટા છે ડબલી હારે જાતા આપણે ખબર છે ભાઈ એકવાર ખબર છે આમ આને ડબલું બધું ડોલાઈ ગયું? સંભાળવું પડે હા ભરવું જ પડે ને આ બધું. પાણી મારે ભરવા જવું એ પડે. હારું હવે તમે છે ને એ પૈસાની સગવડતા થાય ને એટલે મને ફોન કરો અને કયો હું થોડાક દર્શન કરું તારો નંબર ઈનો છે કે ફેરવો નંબર એ જ હોય ભાઈ અમારે કેમ ફેરવો જોઈએ નંબર? તો બરાબર હે હારું હારું હાલ ભાઈ મળીએ હા. એ પણ હાસું કહું ને આમ તો હીરો જેવો લાગો હીરો જેવો તમે લાગે હીરો જેવા લાગશો તમે ખાલી પૈસા લેતા હો લાવો. એમ? હા હાલો હું તું બડબડ ક્યારની એકલી એકલી કરસ. ઈ છે ને હું ગમે ઈ કરતી હોય તમારું કામ શું છે બોલો સીધી રીતે મગજ છે ને મારું ઠેકાણે નથી અત્યારે હા પણ અત્યારે મગજ ઠેકાણે રાખ. હું તને શું કહું મારી વાત સાંભળ
મારે છે ને તમારી કાંઈ વાત નથી સાંભળવી. પેલા તમે છે ને ઓલી હરસુડી છે ને આપણી બાજુ મારી ઓલી હરસાડી ભાભી એને છે ને તમે સમજાવી દેજો, કહી દઉં છું. એને અત્યારે એને પડતી મૂક. આમ જો એ હર્ષાબેન નું જવા દે. બરોબર, હું તને શું કહું, મારી વાત સાંભળ. આ પેલા આપણા ગામના પેલા મહેશભાઈ છે ને, મારો ભાઈબંધ. ઈ કોણ હવે મહેશભાઈ ભાઈબંધ? હે તું નો ઓળખ, એ મારો ભાઈબંધ છે. ઈ છે ને 4 વ્હીલ લઈને ગામમાં આવ્યા છે. તે ભલે ને લીધી, આમાં આપણે શું છે? અરે હું તને કહું છું કે આપણે ડબલ રૂપિયા વાળા થાય ને એવું કરવાનું છે. એટલે હું તને શું કહું છું, તારી પાસે જે રૂપિયા હોય ઘરેણા હોય ને એ તું મને આપી દે. હું એને રોકીશ ને એટલે એના 3 ગણા પૈસા થઈ જાય. એટલે આપણી પાસે 4 વ્હીલ થઈ જાય અને બંગલો થઈ જાય અને પછી આપણે છે ને મોટા સિટીમાં રહેવા વ્યા જવું. પૈસા કોની પાસે રોકવાના છે? હવે એ શેર બજારમાં આવે. ત્યાં હું મશીન છે છાપવાના, નોટો છાપવાના મશીન છે ત્યાં. હવે તને આ શેર બજારની તને કાંઈ ખબર ન હોય, મને ખબર નહોતી. મને મહેશભાઈએ કીધું એ કે તું આમાં રૂપિયા રોકાય ને એ કે તારા 3 ગણા પૈસા થાય શેર બજારમાં. પેલા મને તમે ઈ કયો કે તમને છે ને આમ સરવાળો કરતા ને બાદબાકી કરતા ને ગુણાકાર કરતા ને એવું બધું આવડે છે? તમે નિહાળે ગયા છો ભણવા? હું ભલે ન ગયો હોય પણ મહેશ છે ને, મહેશ એ હાવ ગોબા જેવો માણસ હતો. એને 1 ની 2 ખબર નહોતી પડતી. એ અત્યારે રૂપિયા વાળો થઈ ગયો, સિટીમાં મકાન મોટો 3 માળનો બંગલો લઈ લીધો કરોડ રૂપિયાનો, અને એની પાસે 4 વ્હીલ કેવી મસ્ત. એટલે મને ઈ તો આજ ખબર તો પડી કે ઈ ગોબા જેવો હતો, એ રૂપિયા વાળો થઈ ગયો. એટલે તમે ગોબા જેવા છો એટલે તમારે રૂપિયા વાળું થવું, એમ જ થયું ને? એટલે હું કાંઈ હાવ ગોબા જેવો નથી, વાતું કરે. એ તમારો ડોહો શેર બજારમાં છે ને ઓલું ગણિત છે ને, શું કહેવાય તાણી યાદી ન થતો, પાવરફુલ હોવું જોઈએ તો છે ને શેર બજારનું કરાય. નકર છે ને આ ખોયડું છે ને, એ ખોયડું તો ઠીક ઓહરી વધશે ને ક્યારેક તો છે ને ઓહરી એ નહીં વધે. આ રોડ ઉપર બેહવાનો વારો આવશે તમારો ડોહો રોડ એટલે હવે આમાં ગોબા જેવું હુસેન એવું કાંઈ ન હોય. આમાં છે ને કિસ્મત ઉપર આધાર હોય. કિસ્મત જો આપણી એકવાર ચમકી ગઈ ને તને કહો એટલે રૂપિયા રૂપિયા. અને પછી આમ જો હું તને બહાર બધે ફરવા લઈ જાય. કિસ્મત હું કઈ આ તારલા છે ટમટમ ટમટમ થાયા રાખે તી કિસ્મત ચમકી જાય એમને. હવે તું છે ને મારી વાત નથી સમજતી. હું તને એકવાર કહું ને એટલું તું ખાલી કર તું, એટલે પછી છે ને આપણી પાસે નકરા રૂપિયા રૂપિયા થઈ જાય. અને હું તને આમ જો રૂપિયાથી નવડાવી, રૂપિયાથી. એ મારે છે ને રૂપિયાથી નથી નાવું. તમે હરખી રીતે કમાવ ને સોખો પૈસો લઈ આવો ને ઈ મારા માટે બહુ છે. મારે છે ને આ કઈ છે ને જોતું નથી આ શેર બજાર બેર. હવે આપણને કઈ ખબર પડે નહીં અને એમાં ન પડાય. અને ભાઈબંધ દોસ્તારું છે ને કોઈ દી ભરોહો ન કરાય તમારો ડોહો. હું કહું એમ કરી તો ખરી, એકવાર તો કર. અત્યારે સુધી કોઈ દી નથી કર્યું તે. જો હું છે ને મારા કઈ ઘરેણા બરેણા આપીશ નહીં, તમે જે કરવું એ કરજો. પણ તું મારી વાત સાંભળ ગાંડી, તું મને અત્યારે ઘરેણા આપીશ ને તો હું એને છે ને હું એને રોકીશ. રોકીને પૈસા જે આવશે ને એને હું તને 3 ગણા તું કે એટલે હું તને અરે તું મને કે ને એટલે હું તને ઘરેણું કરી દઉં. ના ના, મને તમારે જે ઉપર છે ને જરાય ભરોહો નથી. તમે મને ઘરેણા કરાવી દો કે ન કરાવી દો, પછી નો કરાવી દો મારે શું કરી લેવાનું? અરે હું તને ઘરેણા કરાવી દઉં 110%. તું મારી ઉપર ભરોસો કરી એકવાર. પણ તું મને છે ને પૈસા જે તે મૂડી ભેગી કરી હોય ઈ અને તારું મને ઘરેણું મને દે. નક્કી તમારી છે ને બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ, મને તો એવું લાગે છે. ભ્રષ્ટ નથી થઈ. જયારે પૈસા તને હાથમાં આવશે ને હાથમાં, પછી તું એમ કે યાર આ તો બહુ મસ્ત સારું છે યાર, આ કર્યા જેવું છે. તું જ મને સામેથી એમ કહી. એ આ સપના જોવાનું બંધ કરો ને સીધી ગાડીએ હાલો મારા બાપ, સીધી ગાડીએ હાલો. અરે યાર હું આ સીધી ગાડીએ હાલો હાટું કરું છું ને તું સમજતી નથી. મારે તને હવે કેમ સમજાવ્યું? હવે તું સમજ તો સારી વાત છે. હવે સમજી જા નહીં. તું મને ખાલી પૈસા ને ઘરેણા દે એટલે બધું હરખું પડી જાય. પછી આપણે 3 માળનો 4 માળનો બંગલો લઈ લેવું એની મને હાઈ ક્લાસ, અને આપણે ત્યાં સિટીમાં રહેવા વયા જવું અને 4 વ્હીલ લેવું એ જુદી. એ સિટી બીટીમાં ક્યાંય ન જવું હોય, ગામડા જેવી છે ને ક્યાંય મજા નથી. હા તો ગામડામાં રહેવું, અહીંયા બંગલો બનાવશું પણ 4 વ્હીલ લેવી છે. તું મને મેં આ કરવું છે ને એ તું મને ખાલી કરવા દે. આને કુંજાને કોને આ ઊંધા રવાડે સડાવ્યા છે ને મને તો ઈ જ ખબર નથી પડતી. 4 વ્હીલ આગતા આવડતી નથી ને 4 વ્હીલ લેવી છે. ગામડામાં રહીએ છે તો બંગલો સણવો છે. હવે બંગલામાં ખબર પડે કેમ રેવાય છે. આપણે રહ્યા ગામડાના. પણ ગામડાના હોય તો એવું થોડી છે એની પાસે બંગલો ન હોય. રૂપિયા થાય એટલે બંગલો થાય, બંગલો થાય એટલે ગાડી આવે. હા શું કહું, તમે ખોટા સપના જોવો છો. આ કોક દીક છે ને મરવાનો વારો આવશે ડોહું, આખા ઘરને કૂવામાં પડવાનો વારો આવશે. લા બાપ, કૂવામાં પડવાનો વારો ન આવે. પણ હું તને કહું એટલું તું ખાલી કર. તું મને એકવાર ખાલી ઘરેણા રૂપિયા દે તે જે ભેગા કર્યા હોય ઈ. એ હારું, ઈ છે ને આપણે છે ને બધું પછી જોઈ લેવું. તમે ઈ છે ને અત્યારે રેવા દો. પણ ઓલી છે ને હરસાડી, ઓલી છે ને હરસાડી ભાભીને એને સમજાવી દેજો. ઈ કહી દો તેલ લેવા ગઈ હર્ષને ઘડીક પડતી મૂક તું. હું આ કહું પેલા સાંભળ, જે આ જિંદગીનું આખું આ જિંદગીનું સપનું પૂરું થાય છે એ નથી જોતી. હવે હર્ષનું કરે છે તું. હર્ષને જવા દે. એ હારું હાલો, ઈ તમે કરજો બસ. તમે જોહે ને. પણ હા, ઈ અમુક વસ્તુ હું ઘરેણામાં નહીં આપું, બધા ઘરેણા નહીં આપું તમને કહી દઉં. ઘરેણાની જરૂર, પૈસા રોકવા હોય તો ઘરેણાની જરૂર તો પડે ને. તારે જે વસ્તુ જોતી હોય ને એ ન દેતી, બાકીનું મને તું ઘરેણું દે. હા બસ હારું હાલો, આમ ઘર ભેગા થાવ. હારું હારું હાલો.
હા મહેશે જે વાત કરી ને એ વાત ઉપર વિચાર્યા કર્યા જેવો છે હો. શેર બજારમાં રૂપિયા રોકી એટલે રૂપિયાવાળા. મારો બેટો મહેશ તો ગાડી બાડી લઈ આવ્યો ને જલસા જલસા કરી દીધા બોલો. હા હું ગાંડા જેમ એકલા વાત કરો ક્યારનું હું ડેલીએ ઊભી ઊભી જોઉં છું. અરે હારું કર્યું તું આવી હે. જો મારી વાત સાંભળ, આ છે ને આપણે ક્યાંક ફરવા જવું છે. બોલ તારે ક્યાં ફરવા જવું છે? અત્યારે અચાનક ફરવા જવાનું. તું ખાલી બોલ. ખિસ્સામાં કાવડિયા છે કે ક્યાંયથી આવ્યા છે અરે. ફરવા જવાનો? ખિસ્સામાં જોમાને તું ખાલી કે તારે ક્યાં ફરવા જવું છે. તું કે ત્યાં લઈ જાઉં. મગજ ફરી ગયો? મગજ ફરી ગયો છે? અરે હું તને ફરવા જવાનું કોણ, તું મગજ ફરવાની વાત કરશો? મગજ બગજ નથી ફર્યો, મગજ ઠેકાણે જ છે. અને હવે તો બરાબર ઠેકાણે આવી ગયો મગજ. પેલા તમે આ હું બોલો છો ને એ મને કાંઈ સમજાતું નથી, બધું મારા માથા ઉપરથી જાય છે. અરે વાલી, આ તારે કાંઈ સમજવાની જરૂર જ નથી. હવે ખાલી તું છે ને આમ જો, હા અહીંયા ઊભી રહે, આમ આગે જો, હું દેખાય તને? આ હું સિમેન્ટ લખેલું છે, દિવાલ છે પીળા કલરની બ્લુ કલરની, અરે. અને હામાં નળિયા છે, અને હામાં આપણો ડેલો છે ને એની બાજુમાં થાંભલો છે. મને તો એમાં એવું દેખાય છે તું ને હું ફરતા 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 વિદેશ વહી ગયા હોય ને એવું મને દેખાય છે. બગસ તમારું કામમાં લાવો ને, કામમાં ફરતા ફરતા વિદેશો ગયા હોય એવું લાગે છે. કઈ લોટરી લઈ ગઈ મોટી બધી, તે એવા સપના વિચારો છો? અરે એમ જ સમજી લે, એમ જ સમજી લે. હવે લોટરી જ લાગવાની છે. આ લોટરી લાગી ગઈ એમ જ સમજ, પૈસા પૈસા જ થઈ જાય. એટલા બધી રૂપિયા આવશે ક્યાંથી અને લોટરી ક્યાંથી લઈ છે તમને? અરે એવું નથી. આમ જો મારી વાત સાંભળ, હા મારો એક ભાઈબંધ છે મહિલો, ઓલો મહેશ. હા તો અરે ઈ હા વભણ, મારો બેટો મારી કરતા ઠોઠિયો હતો. પણ હા આ તો? શહેરમાં ગયો ને પછી એને શેર બજારમાં રૂપિયા રોકાની પૈસા વાળો થયો છે. આમ જો 4 વ્હીલ લઈને આવ્યો હતો. એને મને કીધું છે કે તું આ શેર બજારમાં રૂપિયા રોક ને એટલે પૈસા વાળો. હું બે ભાઈ હતા, હું જયું, અમને બેયને કીધું એને. હે આપણે એવા કઈ ઊંધા કામમાં ચડવાનું છે નહીં હો. આપણે જે કરો છો ને એ કરો. અરે ઊંધા કામ નો કેવા, સીધા જ કામ છે ગાંડી. આમ જો કાંઈ મહેનત નહીં. હા ખબર છે ને, શેર બજારમાં ઘણા ઘણાના બંગલા વયા ગયા છે. અરે એ તો ગાંડા હોય. આ મહિલાએ કીધું છે ને એવી રીતે કરીએ ને આપણે એટલે કાંઈ વાંધો ન આવે, રૂપિયા વાળા જ થાય. એ બધી વાત છોડીને આમ તો તને હોને મઢી દેવાની છે, હોને. પણ એ પહેલા છે ને તારે કામ કરવું પડશે. આ જેવા રૂપિયા આવે ને એટલે તું કે એ કરાવી દે, પણ એના માટે આપણે પહેલા થોડાક રૂપિયા રોકવા પડશે. એટલે તારે છે ને તારી પાસે થોડા ઘણા રૂપિયા જે બચતના પડ્યા છે એ અને આ ઘરેણા એ તારે મને આપવાના છે. એ આપી દઉં ને એટલે પછી છે ને આમ જો ડબલ, 3 ગણા, 4 ગણા, 5 ગણા. હે મારી સપનાની મુહૂર્ત, હવે બંધ થાવ, હા બંધ થાવ. અને મારો 1 રૂપિયો કે 1 દાગીનો તમને હું દેવાની નથી. અરે ગાંડી તું સમજ, થોડોક વખત જ રોકવાના છે, પછી એ પૈસાનો વરસાદ થાય, વરસાદ. પછી તને આમ નોટુથી નવડાવી, હું નોટુથી તું જો. હે ભગવાન, નથી ના હું મારે નોટોથી કે નથી મારે રૂપિયાનો વરસાદ કરવો. અરે મારી વાત તું સાંભળ, તને મારી પર ભરોસો છે કે નહીં? હે મારી પર ભરોસો છે? જરાય નથી મને તમારી ઉપર ભરોસો. તમને છે ને જે રૂપિયાનું ભૂત ચડ્યું છે તમારા મગજમાં. મને ખબર જ હતી. હા અત્યાર સુધી તે માંગ્યું તમે કોઈ દી ના નથી પાડી. હા પહેલી વાર હું છે ને કે ખારું કામ કરવા જાઉં છું ને તો આડો પગ કરીશું. કાંઈ વાંધો નહીં, તમ તારે કાંઈ વાંધો નહીં, જવા દે, નથી કાંઈ કરવું મારે. હું આ ભિખારી જેવો છું ને એ જ બરાબર છે. જો, તમારા મોઢામાં તો કોઈ દી સારો શબ્દ ના નીકળે. આ તમે એમ કહો કે મેં તને માંગ્યું, મેં તને હંધુય આપ્યું, હવે હંધુય એક લઈ જાવ છો ને તમે. અરે પણ પાછો આપી દે ને, હે પાછો ડબલ કરી દે ને. આ 3 ગણા, 4 ગણા, 5 ગણા થાય. મહેશ એમ કહેતો હતો કે આપણે 1 લાખ રોક્યા હોય ને એક રાતમાં 50 લાખ થઈ જાય. કાંઈ નક્કી નહીં, 10 લાખ થઈ જાય, 5 લાખ થઈ જાય. હાસીન? હા એટલે તો તને કહું છું કે તું આ ઘરેણાની મને આપ ને તો આ બધા પૈસા એમાં રોકી દઈ, અને રોકી દીધા પછી વાત પૂરી. પણ નુકસાની નહીં જાય ને? પાછા આવી તો જાય ને મારા ઘરેણા. હવે આ મહિલો ગોબા જેવો હતો, આ 4 વ્હીલ લઈને આવ્યો હોય, ગાડી લઈને, તો એ કે ગાંડો તો નહીં જ હોય ને, તો જ પૈસા વાળો જોઈ છે ને. એ તમારી વાત સાચી હો. હા હારું હાલો આપી દો, બસ તમારા ઉપર ભરોસો કરીને. પણ જો પાછા ન આવ્યો તો 3 ગણા લેવડાવે, 2 ગણા નહીં 3 અરે ગણા. ગાંડી. અને જો ન આવ્યો ને તાકીને તો ઘરમાં નહીં કરવા દે, એટલું યાદ રાખજો. કાંઈ વાંધો નહીં, તમ તારે તું ચિંતા જ કરીમાં. અને આમ જો હવે પછી છે ને પૈસા આવે ને પછી આપણે ફરવા જાવ આમ વિદેશ, અમેરિકા, ત્યાં લઈ જાય તને. આમ તો ઓલા વિમાનમાં બેહારી તને હું જોજે.
પણ પૈસા આવી જવા દે એકવાર ખાલી. પેલા પૈસા આવી જવા દ્યો, પછી મોટા મોટા સપના જોવો અને અરે પછી દે. સપના જો ને તો જ પૂરા થાય. એટલે સપના જોવાનું ચાલુ કરી જ દે હવે ટૂંક. હા, તમે થોડાક દી પેલા એક સપનું જોયું, તમને યાદ છે? એ પૂરું થઈ ગયું ને તમારું સપનું? કે કઈ ઓલું વાત? વહેલી સવારે 4 હા, વાગે. અને જો હું સપના જોઈ તને ખબર છે પૂરા જ થાય છે. હા, ઈ વાત સાચી. હે? તો આ પૂરું થઈ જ જાય. હવે લ્યો, તો તમને હંધાઈ આપી દે. હા, પણ જો હા, એક મંગળસૂત્ર નહીં આપું, બાકી તમે માગશો એ તમને ઘરેણ આપી દે. અરે ગાંડી, ઈ થોડો માગું, ઈ માગું તો મારા રામ નામ સત્ય થઈ જાય ને, મને ખબર હોય ને. હે ના, પછી ગાંડાના ગામ ના હોય ને એટલે હું બોલી? કાઈ નહીં. આ તો એમ કે મંગળસૂત્ર નહીં આપું, બાકી તમારે હંધોઈ તમને આપી દઈએ ઈ એમ. મને ખબર છે. તું આ છે ને મનમાં દયાની જેમ બોલ્યા કરે છે, તારી બધી ખબર છે હો. અત્યારે તો મને ઓલા ઘરે ના પેલા હાલ 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 હાલ. આ વખતે હારું હારું હો. કેમ છે? સીતારામ સીતારામ. હું તે પૂજા કરવા જાવ છો? મંદિરે જાવ છો, મંદિર ભગવાન સેવા આ કઈ ઘટવું ન જોવે તમારા મંદિરે. હા, માં કાંઈ થોડું ઘટે કાંઈ તો વાંધો નહીં. આ તમે જ્યારથી પૂજા મળ્યા ને કરવા ત્યારે આ ગામમાં વરસાદે હું તો કહું સારો થાય છે. તો રેડી આ એ ભગવાનની સેવા પૂજા કરીએ તો નહીં નહીં, સારું સારું. ભાવ તો પડે જ ને. એ હા, જાઓ જાઓ. હા. ચાલો જય સિયારામ. જય સિયારામ. આ ગામમાં કઈ રોડના કામ નથી નવા, નકર કઈ ગ્રાન્ડ પાસ થાય ને. હા, મોટા ભાઈ શું કરો છો અહીં તમે? હા, બુલબુલ તમે? અરે હા હા, પણ નરેશભાઈ હા, તમે તમારા ઓટલે ને અમારા ઓટલે ક્યાં બેઠા હતા? ના, કબૂતર સરક્યા છે ને કરે એટલે મેં તો આ ઘડીક બેહું. પણ આ પાછા મારા ભાભી જોશે ને તો રેડ થાય કે તમે એને અહીંયા હું બેઠા. એક તો એને કહ્યું ને એનો કંઈક સ્વભાવ થોડોક સુધારે. રેડ જ્યારે હોય ત્યારે તમારે હોતન બે રે તમારી બાયડીને કહેવાય, સમજ્યા? કે એ જેવું બોલે એવું આપણે કાંઈ નહીં બોલવાનું. અરે ભાઈ અમે કેવી સહી, પણ મારા ભાભીની આદત કેવી છે ખબર છે? વાળતા હોય ને તો કસરું અહીંયા ઘા કરે, પછી ઓલી બાયુના મગજ તમને ખબર છે ને કેવા હોય એવા રાખે. પણ જો આમાં છે ને નાની નાની વાતમાં છે ને બાયુને આવી જીભાજોડી કરવાની ટેવ જ હોય. પણ આપણે ધ્યાન રાખવાનું, સમજ્યા? જો આપણા સંબંધ કોઈ દી બગડવા ન જોઈએ. આ બજાર વસાડે મગજમારી કરે ને સારું ન લાગે. હા, ઈ મૂકીને બધું ભાઈ હું તમને શું કહું છું, હા, આ થોડાક પૈસાની જરૂર હતી હમણાં, હોય તો સગવડતા આપો ને, મારે તમને થોડા સમયમાં પાછા આપી દેવું અમે. હા, અરે તમારે પૈસાને શું જરૂર પડે? તમારે ખેતીની આવક સારી છે અને કાંઈ એવો કાંઈ પ્રસંગે તમારી ઘરે નથી આવ્યો, કે નથી તમે કાંઈ મકાન બનાવ્યા, નથી કાંઈ તમે કૂવો ગાળ્યો, કે નથી દાર કરાવ્યો. અરે કરવો છે, કરવો છે અમારે નવો પૈસા માગી. નવો અમારે ધંધો કરવો છે ભાઈ, એટલા માટે પૈસા માગવી છે. આમ જો પૈસાનું વળ તો તમને 100% આપી દો. તમે કહેતા 1% વ્યાજ આપી દેવું તમ તારે. પછી કહેતો તમે પાડો છે વ્યાજ તો નહીં લ્યો, અમને ખબર છે, પણ આ કેવું અમારી ફરજમાં આવે. એમ નહીં, તને કોણે કીધું કે હું વ્યાજ નહીં લઉં? અને તને કોણે કીધું કે તું સામે લઈને કહેશો કે હું 1% વ્યાજ હોતે ને આપી દે? હું પૂરા 3% વ્યાજ ગામ પાસેથી લઉં છું, પણ તું આ મારો પાડોશી છો ને એટલે તારી પાસે 2% જ લે. હા, 2% લેવો એમ? 2%. હા હા, કાંઈ વાંધો નહીં, તમે લઈ લેજો. પણ જો આ પૈસાની જરૂર છે એટલે તમારે પૈસા સગવડતા કરી દો તો સારું એમ. હા, એમ. જો પહેલાં પ્રથમ તો હું છે ને સામેવાળો પૈસા લેવા આવે ને એટલે હું કાંઈ પૂછું નહીં, ભાઈ તમે હું કામ લઈ જશો, કયું કારણ છે, લગન બગન, એ હું કાંઈ ન પૂછું. આ તો હું તને એટલે પૂછું છું કે તું મારો પડોશી છો, એટલે એવું કંઈક હોય 5, 10, 20 હજારની જો જરૂર હોય ને તો હું તને પાડોશીના નાતે છે ને એમણામ આપી દઉં. ના ના, 5-10 હજારની જરૂર નથી, થોડીક જરૂર વધારે છે. વધારે છે. કેટલાની જરૂર છે કે યાર 50,000 એમણામ આપી દે બસ. ના ના, 50,000ની પણ 5 લાખ રૂપિયાની જરૂર છે. 5 થી 10 લાખ રૂપિયા જેવું થાય તો વધારે સારું. 10 લાખ રૂપિયા? હા, આ ધંધો નવો કરવાનો છે ને, પણ જો ખેલ વરો 2 વર્ષનો છે, 2 વર્ષમાં રૂપિયા ડબલ હો. એમ? હા, અને તમારે તો 2% વ્યાજ સાથે લઈ લેવાના છૂટી. હા, પણ આપી દેવું તમને. તમારા બાપાને તો હું બહુ સારી રીતે ઓળખતો હતો, એની શાખા બહુ એટલે બહુ સારી હતી હો. એ કે ધંધા એવા નથી કર્યા કે એને નીચા જોયા જેવું થાય. તો હું તમને બેને કહું છું, તમે એવા કંઈ જાકુબના સારું નથી કર્યા ને? અરે ના 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 ના, જો મારી વાત સાંભળો, તમને તમારે ભરોસો ન હોય તો તમારે ખાતરી રૂપિયા મારું મકાને આપ્યો, એવું દસ્તાવેજ આપી દઈ તમને, એવી ચિંતા નથી આપણે. જો 1 લાખ રૂપિયા લગીની જરૂર હોય ને તો હું તને એમણામ આપી દઉં. હા, મેં કાંઈ માગવું નહીં, પણ આ તો 10 લાખ રૂપિયા માગ્યા ને મેં તને, એટલે મારે એમાં હું બાંધછોડ નહીં કરું. એમાં તારે કાં ઘરેણું એટલું જોહે, કાં જો ઘરેણું ન હોય તો મકાનની દસ્તાવેજ ઈ મારે જોહે, ગમે કાંઈક આધાર તો તારે મોર્ગેજ મૂકવો જ પડશે. હા, પણ તમને હું કહું છું ને, લે
ભગત આવી જાય લાગે મંદિરે હે હા એ હમણાં જ અહીંથી નીકળ્યા મેં હા, કીધું ટીંકરી હતું. વાગે એટલે ખબર પડી જાય અને જો આ તમે છે ને તમે તારે કહેતા હોય ને તો મારા મકાનનો દસ્તાવેજ આપી દે અને એમાં રકમમાં ઘટશે તો ઘરેણાય બાયું પડે એ તમને આપશું હા, ઈ તો મારે જોવે સમજ્યા હા આપી દેવું અમે તમે તારે 13-14 લાખનું તમારી પ્રોપર્ટી હું જોઈ અને થઈ જાય ને તો હું તમને 10 લાખ રૂપિયા આપી. હા 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 તે કાંઈ વાંધો નહીં એટલું તમારી પાસે છે જ તે આમે અમારા મકાનની કિંમત એટલી તો આવે જ તે ને ભાઈ અને ગામ મસાલા મકાન છે હો પાછું. એટલે હા. તો કિંમત હોય જ. અને તમારી સામે છે ને તમે ક્યાં નથી હોય આ તમારું મકાન આ અમારું મકાન હા અંદર ફળિયું કવડું છે ને બધું છે ને તમે હું કામ કરવાના છો અને એમાં ખોટ જાય ન જાય નફો આવે ન આવે પણ મારે દર મહિને 2% વ્યાજ લખે મારે 20,000 રૂપિયા દર પહેલી તારીખે જોઈએ. અરે મળી જાય તમને મળી જાય તમ તારે મુજાવ મને અને બીજી વાત તમને એ કરું આ તમે કીધું એમ જ દર મહિને તમને વ્યાજ ટાઈમે પોગી જાય પછી તમારે શું લેવા દેવા છે હા. આમ એમ જો અને અમે ધંધો દેવો કરી છે ને એમાં નુકસાની જ નહીં જરા 1 રૂપિયાની નહીં આ વગત થાય બીજી કાંઈ વાત નહીં પૈસા ડૂબે જ નહીં એમ હા હા એવો ધંધો કરો છો તમે? હા હા પણ અમે પેલા કરી લઈને પછી તમને કહી હા એમ હા અરે મારે જો એમાં પડવું નથી. તમે શું ધંધો કરો હું ન કરો તમે ક્યાં રૂપિયા રોકો કોને આપો છો એ ઝંઝટમાં મારે શું કામ પડવું જોઈએ? એ વાત એ હાચી. મારે તો તમારી મકાનની ફાઇલ મારી પાસે છે 14 લાખની અને હું તમને 10 લાખ રૂપિયા આપું છું અને મને એમ લાગશે કે હવે તમે વરસથી 1.5 વર્ષથી તમે વ્યાજ નથી આપ્યું ને એમ લાગશે હવે 14 લાખ થઈ ગયા એટલે હું ત્યાંથી સોકડી મારી દઈ કે હવે તમે તમારું મકાન ખાલી કરો અને હું મારા રૂપિયા ભૂલી જાય તમારે તમારું મકાન ભૂલી જવાનું. હા વાંધો નહીં પણ એવો દિવસ જ નહીં આવે હે દિવસ જ નહીં આવે તમે મોજ કરો હા હા, તે અને કાંઈ તો વાંધો અમારું નહીં. પાનું સીધું પડી ગયું ને તો આ મકાને તમને જ આપી દેવું તમને સસ્તામાં આપી દેવું અમારે બંગલો જ બનાવવાની વાત છે હા નક્કી જ કરી લીધું જા નક્કી જ કર્યું હા. જિંદગી જીવી જ લેવી છે હવે આમ તો કઈ ઘટવા જ નથી દેવું ગાડીયું બાડીયું 4 વ્હીલ બધુંય હા ઘટે અને પછી આ કપડા બપડા પહેરવાનું હોય બંધ કરી દેવાનું પેન્ટ ને શર્ટ ને જે શેર વાળા પહેરે ને એવા જ પહેરવાના તમે જોવો ને ખેતી નહીં કરો ને પછી તો અરે ખેતી વેચવાની જ છે હવે હમણાં વેચવાનો વિચાર જ કરીએ છીએ એમ? હા પાકું કામ અને તમારે કામ જ મૂકી દેવું. કોઈ ધ્યાનમાં હોય ને કોઈને લેવી હોય તો મને કહેજો અમારે વેચવાની છે તમ તારે એટલે ધંધો તમે શું કરો એ તો મને તો નહીં કહો એમ ને? અરે પણ જોવો ને નરેશભાઈ એ તમારે જાણીને શું કામ છે એ શાંતિ હમણાં નહીં. હા, ઈ બધું થોડુંક અમારો બંધો બંધ હા શું છે ખબર છે આ દિવાલું ને કાન હોય આ વાતો કરીને તો ખામાં પડે એની કરતા છે ને આપણે આપણી રીતે કમાઈ લેવાનું હોય બધું બરાબર. એમ. મોનોપોલી તમારે સારી તો હોય. તમારે તો કરવું નથી કાંઈ તમારે ભગવાન દયા છે આ અમે ભૂખ્યા બરડા લઈ એટલે આ બધી મહેનતો કરીએ ભાઈ નહીં મારે તો ભગવાનની દયા છે મારે કાંઈ ધંધો કરવો નથી અને તમે કાંઈક એવું કરતા નહીં એવા તમે ધંધો કરવામાં ને કરવામાં આ દેહના મકાન ખોવાનો વારો આવે અરે હું નકર લોકો કહે સમજ્યા અરે હામો આ મકાન છે એટલે હામો બંગલો તમે જ એમ કહો કે વાહ ભાઈ વાહ. આ તમે અમારા પાડોશી છો એટલે તમે અમારા હિતેશુ છો તમે સારી સલાહ આપો હા અમે તમે ખોટી માની પણ અમને ખબર છે કે અમે ઊંધા કાંઈ પડવાના જ નથી નક્કી જ કરી લીધું હા, છે. એમ. અને હવે તમે છે ને આમ જાઓ મારા ભાભી પાડી જાય ને એ બેઠા તો પાછા રાયડું તમારે જવાબ દેવા એનો પાડ્યા સ્વભાવ પડે. આવો હા તે કાંઈ વાંધો નહીં હવે તમે એટલું બધું કહો છો ને તો હું તો તમને રૂપિયા આપી દઈ અને આપણે તું મને આપજે મકાનની ફાઇલ અરે હું આ જો આજ મેં દસ્તાવેજ લઈ આવું ને જવાનું છે પડ્યો છે ઓલા મને લોકરમાં તો આવી જાય તો આજ નકર કાલ તો તમને પોગાડી જ દઈ હા હા તે વાંધો નહીં તો લઈ જજે રૂપિયા હા તમારે. વાંધો નહીં, સારું હારું. આપું ને એ હા સારું સારું. પેલા જઈલા આપણું તો કામ થઈ ગયું નહીં માનવે હવે આ છે ને આ જૂના મકાનને કાઢી નાખવા આપણે શું કરવાનું છે ખબર છે આ મકાન એને વેચી દેવાનું છે હો. અરે એને જ આપી દઉં હા અને બંગલો હારી હવેલી બનાવી છે આમ તો અને 4 વ્હીલ બરુ ને થપ્પા મારી દેવાનો એના પૈસા આવે ને તો આવડે એને મફત જ આપી દઉં હાલે એને ઉપાડ હવે હાલ આપણે ઓલા મહિલાને મળી લઈએ હા, તો ઈ ક્યાં છે પાછો ઘડીક જાણીએ જ ખરી હું છે ને હું કઈ રીતનું થાય પછી પૈસાનો જોગ હોય તો થઈ જાય હું બા મને બોલાવ્યો શું કામ હતું ક્યારનો બોલાવ્યો ત્યારે અત્યારે તને ફુરસદ મળી કા આ તમારી ઘરવાળીઓ કહેતી હતી કે તમે લોકો એ પૈસા રોક્યા છે ક્યાંક અને એ ડબલ ને ઉપર એની ઉપર થઈને આવવાના છે તો એ ક્યારે આવવાના છે? અરે એમાં એવું છે ને બા પૈસા તો આવ્યા પણ એમાં ને એમાં અમે પાછા રોકી દીધા એટલે એના 3 ગણા થઈને પાછા આવશે હમણાં થોડોક સમયમાં જ આવી જાય હું થોડોક સમયમાં આવી જાય આ બધા તો ઝાંઝવાના જળ કહેવાય દૂરથી દેખાય કે પાણી છે દૂરથી દેખાય બહુ બધા પૈસા છે પછી પાસે જાવ ને ત્યારે કાંઈ ન હોય અરે એવું નથી બા તમે એવું ઊંધું વિચારોમાં અમે જે કરીએ છીએ ને એ અમે હારા હાટું જ કરીએ છીએ એ હમણાં પૈસા પાછા ડબલ થઈને આવશે ને તો હું ને રાજભાઈ વિચારીએ છીએ કે 10 વીઘા પાછી જમીન લઈ લઈએ આપણે જોજો જે કરો ને બહુ વિચારીને કરજો આપણામાં એક કહેવત છે હાર્યો જુગારી બમણું રમે આમ રમતા રમતા જમીન લેવાને બદલે જમીન છે એ વેચાઈ ન જાય હો અરે ના ના બા એવું કાંઈ ન થાય તમે એ ઉપાધિ કરો માં તમ તારે એ બધું હવ હારાવાના થઈ જાય સમજ્યા? હું છે ને તમને લોકોને ઓળખું છું જરાક પૈસા હાથમાં હું આવ્યા
કે તરત ઈ પાછું મગજ ચાલવા માંડે કે હજી રોકે તો હજી આનાથી 10 ગણા આવે, હજી 20 ગણા આવે, અને એમ કરતા કરતા છે ને આ ખોરડાઈ વેચાઈ જાય. અરે એમાં એવું છે બા, મારી વાત સાંભળો. હવે ધંધાનું કેવું હોય ખબર છે? તમે જેમ પૈસા રોકો ને એમ એમાંથી કમાણી થાય, અને રૂપિયો ને ખેંચે, સમજ્યા તમે? એટલે કદાચ પાછા આવે તો પાછા એમાં રોકી દઈએ તો પછી એના પાછા 3-4 ગણા થઈને આવે ને પાછા. રૂપિયાને ખેંચે હા, ઈ ધંધા જુદા હોય, અને આ તમે જે ધંધા કરો છો ને એમાંથી રૂપિયો તો ખેંચાવાનો હોય તો ખેંચાય, બાકી આપણામાંથી ખેંચાઈ જાય પાછો, ઈ મને ખબર પડે છે. અને એવું ન હોય બા. હવે આપણા કાંઈક ખરા કિસ્મત ખુલ્યા હોય, બરોબર, તો જ ઓલો મહેશ આવીને અમને મળ્યો હોય ને, તો જ એને અમને આ કીધું હોય ને, સમજ્યા તમે? ઈ જ તો વાત છે. આ તમે નસીબ ઉપર બેહી રહ્યો છો ને ઈ જ મોટી ભૂલ છે તમારી. એના કરતા છે ને જમીન ખેડો, જમીન જેટલી ખેડશો ને એટલો ઈ તમને પાક કરીને દેશે. હવે એમાં એવું છે બા, જો હવે ખેતીમાં આપણે કામ કર્યા કરશું તો ભાઈ અમારી ફરજાઈ ખેતી જ કરશું, અને મારા બાપાએ ખેતી કરી છે અને એના બાપાએ ખેતી જ કરતા હતા, સમજ્યા તમે? આ હું વિચારું છું કે આપણે કદાચ રૂપિયાવાળા થઈ જઈએ ને એમાંથી પૈસા આવે ને તો આપણી પાસે સારું મકાન હોય, સારી ગાડી હોય, અને આ બધાનું આપણું સારામાં સારું ગોઠવાઈ જાય, સમજ્યા? અને ખેતીવાડીને એ બધું રહેવાનું જ છે, અને પાછા આમાં પૈસા આવશે પાછા 10 વીઘા ક્યાંથી લેવાના આપણે? આપણે ક્યાં લૂંટાવું છે આમાં? તું કોને મને સમજાવસ? મને આ તારા દાદા, તારા પરદાદા, તારા બાપા અને અત્યારે તમે ખેતી કરો છો તો ખોરડા તો રહ્યા છે, જમીને રહી છે, પણ તમે જો ઓલા ધંધામાં નાખવાની વાત કરો છો ને પૈસા, તો આવવાની આશા નથી, પણ બધું વેચાઈ જવાની આશા ચોક્કસ છે. આ આપણા ગામનો મહિલો, બરોબર, હા મુંગઠા સાહેબ, થોડો માણસ હતો, કોઈ દી લેશન કરીને ન જતો નિશાળમાં, બરોબર, સાહેબ પૂછે ને લેશન ન લાવી ઉભા થઈ તો પેલો મહિલો ઉભો થતો, અને મારે એટલો ખાતો, હા ઢગન ઢો હતો. એ અત્યારે તો 4 વ્હીલ લઈને આવ્યો બા, એના સિટીમાં એના મકાન છે, એ આમાં એ ધંધો કરે, એ આપણું આપણા ગામનો અને અમારો ભાઈ બન છે, એ થોડો કાંઈ ખોટું કરવાનો છે? ગામના મેલ જોઈને આપણા ઝૂંપડા ન બાળી નખાય. એ મહિલાએ ભલે કર્યું, અને એ તમને કહે છે કે મેં આમાં તું જે કહે છે એમાં પૈસા હું કમાણો. તું જોવા ગયો તો કેટલાય કાળા ધંધા કર્યા છે ને એમાંથી રૂપિયા કર્યા છે, ને આપણે મહિલાની બુદ્ધિએ ચાલવાનું નથી. અરે તમે સમજતા નથી બા, હું તમને શું કહું છું, સારું પણ કાંઈ વાંધો નહીં, જવા દો હવે, એ બધી ચર્ચા થવા દો, બરોબર? એ હવે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, હવે હારાવાના થઈ જાય. જોઉં છું, પણ જો ક્યારે આ ખોરડું કે જમીન વેચવાની વાત આવી ને તો હું નહીં વેચાવા દઉં, ગમે એટલા રોશો ને તોય નહીં. જા અહીંયાથી. સારું, હા તમે ઉપાધિ ન કરતા બા. હો, ઉપાધિ નહીં કરતા. ઉપાધિમાં તો નાખી દીધીશ મને, પાછા તો ઉપાધિ ન કરતા. એટલે શું કરે છે અહીંયા? આ જો ને આમાં ખરાબ હાથમાં વાગ્યો કાંટો? હા કાંટો વાગ્યો જો ને. પણ ધ્યાન રખાય ને, એમ થોડા ગુલાબ તોડવા બેહાય. એ ગુલાબ ક્યાં આવ્યા? આમાં ગુલાબ તોડું છું, આમાં ખરાબ પાંદડા છે ને એને તોડી નાખું છું. ઈ એની મેળે ખરી જાય, તોડવાનું ન હોય ખરાબ પાંદડાને. એટલે હું તને શું કહેતી હતી? બોલો ને ભાભી. આ તારા શેઠનો ને મારા દેરનો હમણાં મોઢું જોસ તો હોવ કેવું મોઢું હોય છે. હા આમ ઢીલા અને ઉદાસ જ દેખાતા હોય જ્યારે હોય ત્યારે. ઈ તો હુંય સાલું વિચારું છું કે આ હમણાં બે ભાઈ ઉદાસ કેમ રહે છે, પણ ખબર નથી પડતી કેમ ઉદાસ રહેતા હશે. એટલે મને તો એવું લાગે છે કે આ શેર બજારમાં રૂપિયા નહીં હારી ગયા હોય ને હંધાય. હારી ગયા? એટલે મને એવું લાગે છે, હું તને પૂછું છું. એ સુપ બોલ, આવું ન બોલાય. હારી જાહે ને તો આપણે ઘર બાર વગરના વયા જાહું બધાય. કાંઈક તો છે. હા આટલો ટાઈમ થઈ ગયો, હજી કઈ રૂપિયા પાછા નથી આવ્યા, કે બે ભાઈઓ નકરા ઉદાસ બેઠેલા હોય છે. હારું કઈ સમજાતું જ નથી મને તો, સાચું કહું ને તો. અને તારા જેઠને તો પાછા આપણે પ્રેમથી બોલાવીએ ને તો એ રાડું નાખે છે, એને બોલાવીએ એ ગમતું નથી હમણાં તો, બાકી તો એ આવા નતા પેલા. નક્કી મેં છે ને ભાભી કીધું તું તમારા દેરને કે છે ને આ શેર બજારના રવાડે સડોમાં, પણ ઓલો એનો કોણ ઓલો ભાઈબંધ ઓલો નામે હું તો મરી ગયાનું ભૂલી જાઉં છું. ઓલા મહેશભાઈ. હા જો એને રવાડે સેડા ને એટલે જ મને તો એવું લાગે છે આમાં દાળમાં કઈ કાણું છે. મેં તારા જેઠને કેટલી ના પાડી હતી, કેટલા સમજાવ્યા કે આપણે એ કરાય નહીં, આપણા કામની વસ્તુ નથી. મન કે નહીં, પણ જો કે ઓલો મહેશ કેવો કે આગળ આવી ગયો શેર બજારમાં, તો એ કે હું આગળ આવી જાય તને આમ ફરવા લઈ જાય, તને આટલા દાગીના કરાવી દઈને
મોટા મોટા સપના બતાવીને મારો મગજ ફેરવી નાખ્યો આ તારા બે જેઠે. ભાઈઓમાં છે ને કાશી બુદ્ધિ છે ઓને છે ને સડાવ્યા છે બીજું કાંઈ આમાં છે નહીં. હાસી વાત છે મને તો લાગે આપણા હાહુ છે ને એના બેયના જન્મ વખતે હરખાઈ ગયા હશે એને નાખતા ભૂલી ગયા એનામાં. પણ હવે કરશું હું ઈ વિચારવાનું છે. આ બે ભાઈઓને બોલાવશે એટલે ઈ તો વળકે જ સડવાના છે. એ જ વાત છે. અને તો ટીવીમાં ને એમાં જોશો કેવું થાય છે શેર બજારમાં હારી જાય ને તો ગળા ફાવો ખાઈ જાય છે. બાપા બાપા મારી તો જીભે નથી ઉપડતી એ ભાભી બોલતા. તમે એવું ક્યાં બોલો છો? મને અહીંયા હાર્ટ એટેક આવી જાય અત્યારે. એટલે મારી જીભ નથી ઉપડતી પણ મગજ છે ને 17 વિચાર આવ્યા કરે. કેમ કે મેં તો આવા બહુ બધા દાખલા જોયા છે ટીવી સિરિયલોમાં ને ફિલ્મોમાં ને હંજીએ કે પેલા મોટે ઉપડે શેર બજારનું કરે એમાં રૂપિયા રોકે અને પછી હારી જાય કાં તો કોઈક દગો કરી જાય અને કાં તો છેલ્લે દવાઓ પીવે ને જમીન વેચે અને ગળા ફાવું ખાઈ જાય ને બેન એવું કરે છે અંધાય. એટલે આપણા ઘરવાળા આવું ના કરે ને તો સારું હો. ભાભી તમે આવું બોલો માને ડોહો આ બધા વયા જાય તો પછી આપણા બધાનું શું થાય? એટલે બોલવું નથી કહું તો કરી મારાથી બોલાઈ જાય છે. અને આ જે દીના શેર બજારના રવાડા છેડા છે ને બે ભાઈઓ તે દીનું ખેતીમાં કાંઈ કામ નથી કર્યું. ખેતીમાં તો જોયું ને હા હું ઈ જ જોઉં છું. આ કેવડું એલે ઓલું ઘાસ ઉગી ગયું છે નીંદવાનું બાકી છે પણ ધ્યાન જ નથી દેતા. આ વર્ષે છે ને પાકે હારો નથી થવાનો. આ ચોખ્ખું ખેતર રાખે ને તો કઈક પાક થાય એમાં. અરે પાક કે થતો તો મારી બેન પાક હંધાઈ બળી ગયો છે જોતી નથી. આ માથે વરસાદ પડ્યા ને તોય તારા જેઠે કે મારા દેરે કાંઈ ખેતર આટો મારવા નથી કે ધ્યાને નથી આપ્યું. હે ને હું તારા જેઠને સાર દીધા કહું છું કે આ ઢોરનું નિરણ લઈ આવો પણ નિરણ લેવાય નથી જાતા. એમ નહીં ભાભી તમે મારા જેઠાઈ કઈ વાત કરી કઈ એને કીધું કે નહીં? અરે એને બોલાવું ને તોય રાડું નાખે છે પ્રેમથી પાહે નથી બેહાતું. એવો મગજ થઈ ગયો કોણ જાણે હું ખાઈને રોજ આવે છે ને ઘરમાં. એટલે તું હાસો નહીં માન કાલ સાંજે હું પ્રેમથી એને બોલાવવા ગઈ. હે રાસ તમે આટલા બધી ઉદાસ કેમ છો? આટલી ચિંતા શું કરો? તો તાર મને નહીં બોલાવવાની હું જે કરું એમ કેવા વડકા ભરવા મીંડા મારી મારી ઉપર. અરે આવું જ કર્યું તમારે દેરે. મેં એને ખાલી એમને એમ પૂછ્યું હતું કે ભાઈ વાડીએ હું બધું બરાબર હાલે છે ને કઈ વાંધો નથી ને દાડિયા બરોબર કામ કરે છે ને તા તો વળકે સૈડાઈ તો મેં તો આવું કોઈ દી એનું રૂપ નહોતું જોયું. હે જ વાત છે હાસુ કહું ને તો આમાં ભૂલ આપણા બેયની જ છે. હા આપણે દાગીના નો આપ્યા હોત ને તો કાંઈ વાંધો નતો. હા તો આપણા દાગીના આઈ ગયા ખેતરમાં મોલે હંધોય બળી ગયો અને આપણા ધડે ઉપર મને આપણે પ્રેમથી વાતે નથી કરતા. ભાભી ઓલો મારો છે ને ઓલું મને બહુ નતો ગમતો છે હા ઈ મેં તો આપી દીધો. એટલે મેં તો મારી હાહડી આપી દીધી આમ જો કાનની મોટી મોટી બુટીઓ આપી દીધી. ખાલી મંગળસૂત્ર એક જ રાખ્યું મારી પાસે બાકી હંધું મેં દઈ દીધું. મારા બાપા ત્યાંથી લાવી હતી ને એ પણ મેં આપી દીધું. અને બીજું તો ઠીક ઓલા આપણે શાકભાજી લેવા જતા હતા ને એમાંથી આપણે બસાવીને કેવા રૂપિયા ભેગા કર્યા હતા બે તે મેં દઈ દીધા. તું મેં આપી દીધા એ રૂપિયા. હે હવે ભગવાન હું કરશું? ખટડાઈ માંડી આપણા કરમમાં બીજું કાંઈ નથી હવે. અને આ બે ભૂત જેવા બે ભાઈઓને બેમાંથી કોઈને બુદ્ધિ નથી. ન્યા ઓલાના રવાડે ચડવા ગયા. હું જરૂર હતી એના રવાડે ચડે. એની પાસે 4 વ્હીલ છે ઈ કેવા કપડાં પહેરે એને ઘરના મકાન લઈ લીધા હું આવું કરું ઈ કે. એમ નહીં ભાભી આપણે બાને વાત કરીએ તો એ વાત તારી હાસે પણ બાને વાત કરીને શું ફાયદો છે અત્યારે? કાંઈ ફાયદો છે તું મને કે? પણ બાને કેવું તો જો હે ને આમને એમ કેટલા દી હાલશે આ નહીં ને કાંઈ કરી બેસે તો શું થાય? જો હું બાને કાંઈ નહીં કહું. હું બાને કહી ને તો વાકમાં ઊંઝ આવે. બાપા આપણે દાગીના આપી દીધા. બાને પૈસા વગર દાગીના આપ્યા આપણે. આ ઈ બધું ઠીક હવે થઈ ગયું હવે આમાંથી છે ને બારું નીકળવાનું છે ને હું છે ને બાને વાત કરીશ એવું હોય છે. હેલી બા ખીસા હે બાને પૈસા વગર આપણે આપણા માવતરના ઘરને આપી દીધા ને હારાના ઘરને દાગીના આપી દીધા. થોડું ખીસા હે ને તો સાંભળી લેવું પણ આ બે ભાઈઓનો વિચાર તો કરવો પડશે. હવે છે ને ભાભી તમે ઉપાધિ કરો માં થઈ જાહે બધું. હવે જાઓ તમે હું હમણાં આવું છું. તું કેસે બાને હું નહીં કહું મારી હિંમત નથી હાલતી હો. બાને કેવું તો જોહે જ મારે. હું કહું તમને હા બોલ ને. તમને કઈ સમાચાર મળ્યા કે નહીં? હા બોલ ને. ઓલા હામે નહીં આપણી હામે ઓલી બહુ બાજ કરતી હતી મારી હારે ઓલી જીગલી ને ઓલી જલપુડી ને આ ઓલી બે દેરાણી જેઠાણી હતી. હા હા ઈ રાજાની બાયડી ને ઓલા જૈલાની બાયડી બે બહુ બોલતી છું ને સાની મહિની સપ થઈ ગયું કેમ? મને થઈ ગઈ હા પણ એને કઈક હારી સમજ આવી ગઈ હશે સમજા. મેં જે મારે તને જે શબ્દો કીધા હતા ને એ મને લાગે એ સાંભળી ગઈ હશે એટલે એને પાલન કરવાનું ચાલુ કરી દીધું હશે. તમને તો બસ આવું જ દેખાય કા? અરે એમ કયો કેમ સાની મની થઈ ગયું મને તો ઈ નથી ખબર પડતી. હા તે કેને પણ કેમ થઈ ગઈ સાની મની? એ છે ને મને એવું લાગે છે કાક છે ને રૂપિયાના ગાળિયામાં આવી ગયા લાગે. સાના મને આમ સપ થઈ ગયા ને 4 જણા આમ ઘરમાં રે ફળિયું 3 દીથી નથી વાળ્યું. ઉકળા જેવું શૂઝ બા ડેલી પાસે તો મેં જોયું. કંઈક અંદર કોઈક એના માડી ભેગી એની ભેગા જ રહેશે ને કંઈક બીમાર છે કંઈક એવું કંઈક દવાખાનાનું આવ્યું હોય
એટલે નો એ નવરાઈ રહી હોય તારે વાળી નાખવું હવે. હું શું કામ એના ફળિયા વાળવા જાઉં? વાળવું હોય તો વાળે નકર જાય મારે શું છે હવે. મને એવી વાત મળી છે હો ગામમાંથી, એમ ઓલી શેરીમાં ઓલી ગંગાન સંપાન ઓલી બધું બેઠી હોય ને બધું વાત કરતી તો મને તો સાય કરીને બોલાવી કે એ હર્ષાબેન આવો ઈ કે આ ઓલો રાજ્યો ને ઓલો જયલોન છે ને કે ઈ તો ઈ કે કાક બહુ મોટા લેણામાં આવી ગયા છે. બોલો આ મને તો ખબર નથી પડતી ને કોની પાસેથી રૂપિયા લઈ લઈને લેણું કર્યું છે. આ તમે કા દાંત કાઢો કે તમે તો નથી ભેળવાળા ને એની હારે. બહુ તું એને અરે બાતતી હતી ને અને તારે બદલો જ લેવો તો ને, હવે છે ને તારે બદલો લેવાનો સમય આવી ગયો છે. એટલે તમે કેવા હું માંગો? હું તને કહેતો હતો કે શાંતિ રાખ બધું સારું થઈ જાય. એ બધું હવે તારે જેટલી દાજ કાઢી હોય ને એ કાઢી લેજે તમે તારે, બસ હાલ. હું વાત કરો કેમ તમે સ્વીટ કેમ આપી મને બોલવાની? મને તો ઈ નથી સમજાતું. તમે તો ગામના સરપંચ છો તોય તમે મને સ્વીટ આપી દીધી. અત્યાર સુધી તમે મને એમ કહેતા હતા કે તું બોલતી નહીં આજ કેમ સ્વીટ આપો? જો આપણે છે ને એવી રીતે એને બદલો લેવાનો કે એને ખબર ન પડે ને એને સામે કાંઈ બોલવામાં શબ્દ ન રહે એવો ઘા મારવાનો હોય. અને તું એમ કહેશો ને એ કંઈક લેણામાં આવી ગયા મને એની બધી ખબર છે. હું વાત કરો હા. હું છું એ મને કયો અત્યાર સુધી મને કીધું કેમ આ નહીં? રૂપિયા છે ને મારી પાસેથી જ લઈ ગયો છે, પૂરા 10 લાખ લઈ ગયો. અને અત્યારે કેટલા ટાઈમ થતા એને વ્યાજે નથી આપ્યું. અત્યારે વ્યાજનું વ્યાજ ગણું ને તો 18 લાખ રૂપિયા જેવું મારે લેવાનું રહે એની પાસે. એટલે એને તમારો જ ગાળિયો કર્યો એમ ને? ગાળિયામાં નો આવું, તારો ધણી શું ગાળિયામાં આવું એમ? હો હે ભગવાન, તો ભલે નકર મને તો એમ થયું કે તમે કયો તમે રૂપિયા એની આપ્યા પાસે છે. ને એની મિલકતના બધા કાગળિયા મારી પાસે છે. હું વાત કરો? અને જે ફળિયું વાળવામાં તમે બે બાંધતા હતા ને એ ફળિયું છે ને તું એની પાસે વળાવજે અને એને તારે ધક્કા મારીને બહાર કાઢવાના છે. આજ વાયદો હતો, આજ હાં સુધીમાં જો એ રૂપિયા ન આપે ને તો આજ જ આપણે જવાનું છે અને કહેવાનું છે કા રૂપિયા આપો કા ઘર ખાલી કરો. એ તો વટથી કહે છે તમે તારે, બસ તને છૂટી આપી, કારણ કે એ તો આપણા બાપનું મકાન છે. હવે કાંઈ થોડું બીવાનું અરે હોય. વાહ, તમે તો બહુ સારો કેમિયો અજમાવ્યો હે. આ તમે તો મારી કરતા હોશિયાર નીકળ્યા. મને તો એમ થતું હતું કે મારા ધણીમાં કાંઈ નહીં હોય, પણ ના હો, તમે તો આમ સરપંચ નીકળ્યા હો. ઊંડા ઘા માર્યા. મારે તો 10 લાખ રૂપિયા મારે કેટલી બધી મિલકત આવી જાય. મારે શું વાંધો, હું તો વ્યાજનું વ્યાજ ચડાવતો જ ગયો ને એને કહેતો હતો ને ગયો. એને મેં જ્યારે રૂપિયા આપ્યા ને ત્યારે ભડના દીકરા બેમાંથી કોઈ મને વાત ન કરી. એવો હાસી એ કે એ એક અમુક ધંધો છે એ બધી નો મોનોપોલી બહાર પાડવાની હોય. મેં તો કાંઈ વાંધો નહીં દીકરા કરો ને, મારે શું વાંધો, મારે તો તમારી મિલકત મારી પાસે છે જ તે. તમારે જે ધંધો કરવો હોય એણે શું રાખ્યું, પણ મને બધી ખબર હતી. આપણો એલો ગામનો એલો મહેશ મહેશ ઓલો સિટરીયો એ ગાડી લઈને આટા મારે ને એ બીજાની ગાડી લઈને આટા મારે, ઇન બીન મારે, હારા કપડા પહેરે. એટલે આ બે છે ને અંજાઈ ગયા. અને એને એમ કીધું ઓલા મહેશ ને કે હું તમે કામ કરો આવું બધી પ્રગતિ થાય તો એવું લાગે કઈક એને વાત કરી કઈક શેર બજારના ગાળી આમ લીધો એને. મહેશ તો છે ને સટ્ટો રમાડે છે, એને તો ખોટ જ ન જાય. ઓલા મિસ્ત્રી કરવત નો આમ જાય તોય કાપે, આમ જાય તોય કાપે. એની જેમ આ લોકો લે તોય ઓલા દલાલી મળે ને વેચે તોય દલાલી મળે. બાકી પીસાય કોણ? એની પાસે જેને રૂપિયા રૂક્યા હોય ને એ પીસાય. ત્યાં ઓલા કઈક મોટી મોટી વાતો કરીએ છીએ કે આમાં તો બહુ રૂપિયો છે ને વરાદીમાં ડબલ થઈ જાય, 1.5 વર્ષમાં 3 ગણા થઈ જાય. એટલે આ બે ભાઈ અંજાઈ ગયા. બધું વેચીને એને આપ્યું. બાકી ઘટતું તો મારી પાસેથી લીધા. મકાનની ફાઇલે મને આપી દીધી અને મારી પાસે રૂપિયા લઈ ગયા ને નાખ્યા બધા શેર બજારમાં. અને અત્યારે કોઈનો મહેશનો પત્તો નથી ને એનું કાંઈ ઠેકાણું નથી ને આ બધા રોડ ઉપર આવી ગયા. શેર બજારના દીકરા થવા ગયા. શેર બજારમાં આ દેહનું મકાન હોતે ને એણે ખોલ્યું. બોલો લ્યો, આજકાલના જમાનામાં તો છોકરા વાંચવીને થઈને બાયું અત્યારે તો એમ કે એવા સટ્ટા રમે. બોલો શરમ આવવી જોઈએ, શરમ. આવું બધા જુગાર કાંઈ બાયું થી થોડા રમાતા હશે? એ છે ને હવે કાંઈ વાંધો નહીં, હાલ આપણે જાવી ના અને તારે બદલો લેવાની જરૂર આ ગતિ ને અંદર. અરે ધોકા મારીને કાઢું ઘરની બહાર જવો ને તમે. એ મકાન જ હવે આપણું છે. હાલો હાલ. હવે ક્યાં સુધી આમ ડાસા લટકાવીને બેસો તમારા? હવે એ લટકાવીને જ બેસે ને, હવે બધું લૂંટાઈ તો ગયું, હવે શું બાકી છે આમાં? સાચી વાત છે. ના પાડી તી કે કરો માં. આ મારા માવતરના ઘરને હંધો જાગીને હોય ગયો.
અને મારા બાપાના ઘરનો હંધો હા તો દાગીનો મારો તો કેમ બાકી રહી ગયો છે એવી વાત કરો છો ભાભી તમે. અને મેં તો બસતના રૂપિયા હતા ને કોક આવે તો 50 રૂપિયા ને 100 રૂપિયા દઈ જતા ને એ પણ હંધાય આપી દીધા. તમે તો ઈ તો ઠીક તમે ઈ ઓલા દઈ જતા હતા એને ભેગા કરતા. હું તો શાકભાજી લેવા જાતી હતી ને બસાવીને મેં ભેગા કર્યા હતા. બસ હવે બસ. હા તમે બે છે ને મેણા મારવાનું બંધ કરો. અમે છે ને આ બધાનું કરતા હતા કે અમારે એકલા હાટું નહોતા કરતા. અમને ત્યાં હતું કે લાડ બધા રૂપિયા આવશે અને આપણે બંગલા બનાવીશું, ગાડીઓ લેવું, તમને ઘરે નથી મઢી દેવું. પણ આપણા ભાગ જ ફૂટલા છે, આપણે શું કરીએ એમાં? કેતા તા સપના જોવાનું બંધ કરો પણ બે ભાઈઓ છે ને હમજા જ નહીં કઈ. હાસી વાત છે. અને તમે કયો બંધ થાવ. હા આતડી કકડે છે મારી આતડી. કેમ કરીને રૂપિયા ભેગા કરીને તમને ખબર છે? હવે આતેડી કકડાવીને શું ફાયદો છે આમાં? અમે જેવું વિચાર્યું હતું ને સારું એવું કાંઈ નહીં. ક્યાંથી થાય પણ થોડા દિવસ ખુલી આઈ કે સપના જોવો તો અહીંયા ફરવા લઈ જાઉં ને અહીંયા ફરવા લઈ જાઉં, ડબલ દાગીનો કરાવી દેવું, ડબલ તો હું જે હતો ને એ પણ ના કરાવી દીધો. આ આખું ગામ છે ને આપણી વાતું કરે છે, આપણી વાતું. કરમ ફૂટા બેન મારા તો કે મારું તો હંધુય લૂંટાઈ ગયું. હા તમારા કરમ ફૂટ્યા તો મારા તો હાજા છે કા? બસ હવે બસ તમે બે અંદરો અંદર હું મગજમારી કરો. હવે તમે તો નિરાત એ આ તમારી હિસાબે થાય છે મગજબારી. જે છું એવા થઈ ગયું છે તો એનું કેમ કરવું હવે? હા તમે છે ને અમને અહીંયા વળી કરાવો છો હાથે કરીને. એ- આ રોટલાનું બટકું નથી ઉતરતું. જેવું કરીને એવું ભરીને એવું ભોગવીએ બેન, સમજાણું? નરેશભાઈ તમે એટલે એમ જ દેરાણી જેઠાણી બહુ પાવર કરતી છું ને, લ્યો આ તમે બહુ બીજાના હાથમાં બેડા ને એટલે વેરાન થાવ, બીજું કા? જોવો નરેશભાઈ, અમે તમને શું કહી, આ તમારા રૂપિયા દેવાનો વધાર તો આવી ગયો છે, પણ આ અમારી જમીન છે ને એ ભાઈ અમને અમારી પાસે રહેવા દો ને તો અમે ખેડીને તમારા અંદાજ પૈસા ચૂકી દેવું ભાઈ. એટલે તમારા પૈસા ખોટા નહીં કરીએ અમે તમારે. તમે લીધા ને આની પાસેથી ને રૂપિયા લીધા. આ છોડી આ ભાભી છે ને આખા ગામમાં વગોવી રાખશે આપણને. હાસી વાત છે. તમને આખા ગામમાં કોઈ ના મળ્યું કે આવા માણા મળ્યા, તમે આવા માણા પાસે રૂપિયા લીધા? અરે પણ આપણા ગામમાં અમે તો હારા શિવી હારા તમને દીધા, બાકી તમને તો કોઈ છે ને પેવલી દે એમ નથી. ઉપર જાત ત્યાં હર્ષો આપણને સંભળાવે. લે આમ જો હવે આપણા ગામમાં નરેશભાઈ જેવું કોઈનું ખમતીધર ઘર નથી અને આ વ્યાજ વટાનો ધંધો એ જ કરે, બીજું કોઈ કરતું નથી. એની પાસેથી જ લેવા પડે ને કોની પાસેથી લેવા? હવે સાંભળો આ હર્ષા ભાભીના મેણા ટોણા સાંભળો. અમને જો અત્યારે મેણા મારે છે, અમારે સાંભળવા પડે. અરે પણ તમે શાંતિ રાખો ને બાપા. એ નરેશભાઈ છે ને એની આપણી જમીન આપણને વાવવા રહેવા દે આપણી પાસે. હું લેવા રેવા દઉં જરાય નહીં હો. આ તમારી બાયડું ને કયો પેલા કાબુમાં રે, પછી મારી જમીન ને લેવા આવશો. જો. જમીન હવે તમારી નથી, જમીન મારી છે, મારી. ખાલી જમીન નહીં, આપણે ઊભા છે. હા આ ઘરે મારું છે, આ ઘરે તેરી તો ફળિયામાં ઓલું કરતી હતી. હવે લે લ્યો તમે વખાણ કરતા હતા ને કે સરપંચનો સ્વભાવ હારો. આ જોઈ લીધું ને? એક મિનિટ ચાલુ. એટલે તમે આ ઘરે ગીરવે મૂકી દીધું છે? આ ઘરે તમે ગીરવે મૂકી દીધું છે? એ હા તમારે અમને વાત તો કરવી જોઈએ કે તમે આ ઘરે ગીરવે મૂકી દીધું છે. આ જમીનના દાગીના ઓછા હતા? અરે હદ વટાવીશ હો તમે તો બે ભાઈઓ, હદ વટાવીશ. અરે જો હા તમને કીધું હોત ને. અરે એને છે ને વરહમાં ડબલ કરવાતા રૂપિયા અને પછી બીજા 6 મહિનામાં 3 ગણા કરવાતા. શોર્ટકટમાં છે ને કે ને ઓલો શોર્ટકટમાં રૂપિયા કમાવા ગયા હતા બે ભાઈ. ઈ છે ને આપણા ગામનો ઓલો મહિલો ને એની હડફેટે ચડ્યા હતા અને ઈ તો ગાડી લઈને આવીને હોશિયારી જ કરતો તો આયા. ઈ છે ને ત્યાં શું કરે છે એ બધી મને ખબર છે. ઈ છે ને ત્યાં ઓફિસમાં આવે ને એટલે એવી મોટી મોટી વાતો કરે, એવી મોટી મોટી વાતો કરે ને કે સામેવાળાને છે ને લપેટમાં લઈ લે. ગમે એમ કરીને મીઠા બોલીને ઈ છે ને સામેવાળા પાસેથી રૂપિયા પડાવી લે અને તમારી જેવા ભોળા તરત રૂપિયા આપી દે. બસ એનું ઈ જ કામ હતું ને એમાં જેમાં એને ગાડી લીધી. સમજ્યા? તમે આને ભોળા સમજો છો? આ ભોળા નથી કાંઈ, આ છે કટના દીકરા. કહેતી હતી હું કે તમારા દોસ્તારની અડફેટમાં નો આવો, એનું નો માનો. આ જોયું ને એનું પરિણામ. અરે પણ અમને થોડી ખબર હતી કે એ આવું કરશે. અમે તો ગાડી બાડી લઈને આવ્યો, આમ સારા કપડા પહેરીને આવ્યો ને એટલે અમને અંજાઈ ગયા અમે. હા જોવો થઈ ગયું. તમે છે ને અમારી જમીન ને અમારું ઘર અમને આપી દો. અમે કામીને તમને 100 રૂપિયા ભરાવી કાંઈ વાંધો નહીં. કામીન બેન તો ઈ મકાન ને જમીન લેવા આવજે. હું ત્યાં સુધી વાત કરતી નહીં, મળશે નહીં, વાત જોતી નહીં. અરે જો. કહી દેજો ને સોખુન સર. જો ભાભી અમે તમારા પાડોશી છે. હા. આ પાડોશી છે ને પાડોશીને કામ ન આવે તો કોણ આવે? પાડોશી કઈ ઘરમાં આવીને રોટલા ને દાણા ને બધું નાખી ન જાય કઈ. આટલા રૂપિયા લઈ ગયા છો અમારા અને આ બધું છે ને તમે ગીરવે મૂક્યું તું. હું હા ભાભી
હંધી વાત હાસી હે હવે મીઠુડી થાય હો હવે તમે કહો મીઠુડી ને તો અમે તમારી હામું કોઈ દી બોલશું નહીં, જોવું નહીં, બસ. પણ અત્યારે અમારી જમીન અમને અમારું ઘર પાછો આપી દો. હા ચાલ બાકી અમે ક્યાં કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં તમ તારે. ભાભી અમે એક એક પાઈ તમને સુખવી દેવું હા, પણ અમે છે ને અમારી જમીન ને મકાન આજે આમને આમ જો રહેવા દ્યો. કાંઈ વાંધો નહીં બિચારા હારા છે. હું હારા છે મારી વાત તો સાંભળ. ના રે ના મારે આ ઘર ખાલી જોવે જ જોવે અરે પણ એ આપણને અત્યારે ને અત્યારે પૈસા આપી દે તો તો લાવો પૈસા તો આપણે તો હું ઈ જ છૂટા કહું છું. અત્યારે અમારી પાસે પૈસા અમારી તમને ક્યાંથી લેવાના? ખબર છે હવે અમારી પાસે કઈ રહ્યું નથી ને આને તમે એક બાજુ એમ કહો છો અરે. કે અમારા પૈસા અત્યારે ને અત્યારે દઈ દ્યો તો વાંધો નહીં, ક્યાંથી કાઢવા અમારે પણ કોણ કે તમારી પાસે કઈ નથી? આ બે પગ તો આપ્યા છે ભગવાને, હાલીને ઘર ખાલી કરી નાખો, બહાર નીકળી જાઓ અને બે હાથ આપ્યા છે સામાન લઈને લઈ જાઓ. અમે ખાઈએ ને તો અમે તમારા પગે લાગી લઈએ, બસ. હા, હા. પણ અમારી જમીન ને અમારું ઘર અમને પાછા આપી દે, આવું શું કરો છો તમે? જોયું જવો તમે આ છે ને આ મિયાન મીંદડિયું થઈ ગયું ઘડીકમાં તારે છે ને મારી ઉપર ગર્વ લેવો જોવે. સાચી વાત છે અમે અમારી જે ભૂલ થઈ ને અમને માફ કરી દ્યો બે દેરાણી જેઠાણીને, પણ અમને છે ને આ ઘરમાંથી બાયણે નો કાઢો. બહાર તો જવું જ પડશે અને માફી હે નહીં અમારા રૂપિયા વાપરાશ ને હામો અમે સામાન લેવીશ બીજું છે હું ન્યા એમાં કોઈ અમે ઉપકાર નથી આ કરતા જો નરેશભાઈ તમે કયોય હંધી વાત સાચી, અમારાથી ભૂલ થઈ જ છે હા. પણ તમે તો અમારા પાડો તમારી ઘરે જો કોઈ દવાખાનું આવ્યું હોય ને એવું કઈક થયું હોય ને અકસ્માત કઈક મકાન હળગ્યું હોય ને તમે મારી પાસે લેવા આવ્યો હોય ને તો હું હમણાં રૂપિયા જાતા કરું, પણ તમે તો જાકુબ ના કરવા ગયા, ઈ મહિલાના અડફેટે છેડ્યા. જો નરેશભાઈ તમે છે ને મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો, હું તમને પગે પડું છું, હો ભાઈ રખડી જાઉં. આ બધા રોદડા રોમાં હો ભાઈ આ દરેક હા, હું કરો છો માણસ જેવા છો કે ઢોલ જેવા? થોડીક તો માણસાઈ રાખો, થોડીક તો માણસાઈ રાખો. શ્રી દયા જેવું છે કે નહીં? એ જવાબ દરવાજો જો હાલતો થાવ એટલે બધું રેડી છે હાલો હાલો મને એવા ઉપદેશ આપશે, હું હજી મર્યાદામાં વાત કરું છું હો. મને એવા ઉપદેશ આપે છે. અને આ સમયે પાડોહી કામ નહીં આવે તો કોણ આવશે? જો હું છે ને રૂપિયાનો ધણી છું, હા, પછી પૈસો મારો પરમેશ્વર, હું એવા સંબંધ બંબંધ નથી માનતો. હા નરેશભાઈ ક્યાંય હારું નહીં થાય તમારું, તો ક્યાંય હારું નહીં થાય. ગરીબ મણાની આયુ લ્યો તો નિહાપા લાગશે, નિહાપા. તો અમે નહોતું કીધું તારા ભાઈડાને કે જુગાર રમે સટ્ટો રમે ને એમાં હારી જાય, રૂપિયા અમારી મહેનત ના હતા હું હા, આ વ્યાજે ફેરવી ફેરવીને રૂપિયો ભેરો કર્યો છે, મહેનતના નો અરે કહેવાય. ભાઈ, તું વ્યાજે ફેરાઈને પણ તને કોણ ના પાડે છે તારી પાસે હોય તો બસ ને. કરો બસ આયુ લ્યો છો, બસ આ કરો તેડી પકડે છે, આ તેડી. બસ તો કરો હું કામ કકડાવો છો પણ જાવ ને ગામમાં ઝૂંપડા બાંધીને જો જો હવે આવું શું કરો? હવે તમે થોડીક તો દયા રાખો અમારી ઉપર. જો મેં તમને વાત કરી ને, દવાખાનું આવ્યું હોય તો હું આપું રૂપિયા, ખાવાના નથી તમ તારે હું એમણામ તમને ભૂખ્યા નહીં કાઢું. તમ તારે એના હું 5-10 હજાર રૂપિયા આપી જાય, તમારે 10-15 દી હાલશે ને એટલો ટેકાના રૂપિયા હું તમને એમણામ આપી દઉં. ભિખારીને આવી દાન આપ્યા હતા, એમ કરીને આપી. આપણે ભિખારીને દાનમાં આપ્યા હતા હા, હાચી ભૂખા વાત છે. કોઈને કટાય નહીં. તો એટલે આ રૂપિયા તો છે ને તમારે આજે નહીં અને અત્યારે જ આપવા પડશે ને જો અત્યારે ન આપો તો આ ઘર અત્યારે જ ખાલી કરવું પડશે. હા બીજાના વાયદે છેડ્યા હતા તમે, બીજાના કપડા હારા હા, જોઈને, હા. બીજાની ગાડીઓ જોઈને આપણે છે ને એના રવાડે ન સડાય, આપણે જે કરતા હોય ને એ કરાય. હાલો નીકળો નીકળો હાલો હાલો અમારે કાંઈ કામ આયુ નથી લાગશે, તમારું આયુ. હાલો હાલો જાવ 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 હાશ આ બધું આપણું આ તમે તો બહુ સારું કામ કર્યું હો હાશીન. એ હું તો એ કહેતો જ તો તને કે આવી રીતે ગામમાં છે ને બુકાહા રાખીને ન બાંધવાનું હોય, બાંધવાની અમુક ટ્રીક હોય, સમજ્યા? આપણે હારાય લાગવી અને એ આપણી સામે કાંઈ બોલી ન હોય કે એ આપણા પગમાંય પડવો જોવે, માફી માંગવો જોવે, એ બધી ટ્રીક વાપરવાની હોય. મને આજ તો મને એટલી ટાઢક થઈ છે ને આજ તો હું તો લાડવા બનાવી શૂરમાના ને મસ્ત બધા છોકરાને ખવડાવી જવો તમે. હારું, વાંધો નહીં. મકાનનું કાંઈક કરવાનું છે. આ મકાન આપણે બધું બનાવી- પાડી નાખવાનું આ જૂના ખંડે ન કરો ને મસ્ત બંગલો બાંધી દેવું આપણે. બસ પણ રૂપિયા હા ને કઈ પાછું આવશે નહીં. હાલો હાલો હવે તૈયારી કરવી હાલો.